ઓકે, તો આપણે આળસના સંદર્ભમાં આગળ વધતા પહેલા આપણે જોઈએ કે ભઈ આળસ અને વિલંબ એ બે વચ્ચે કોઈ ફરક છે શું? શું કહો છો આ બધા? આળસ અને વિલંબ પ્રભુ ફરક હે. શું ફરક બોલો એકવાર જરા. ફરક એવો હોય કે આળસ છે ને કામ કરવાની ઈચ્છા ન હોય, વિલંબ એવું હોય કે આપણે કામની જરૂરિયાત હોય પણ આપણે પહોંચી ન શકીએ, વિલંબ કહેવાય. એક વિસ્તાર. ઓકે, આળસ એટલે કરી શકીએ એમ હોય છતાં ન કરીએ. બરોબર. અને વિલંબ એટલે આપણે વિલંબ એટલે આપણે કામને ડીલે કર્યા. કામને ડિલે કરીએ, એટલે કે બંનેમાં આમ જો તો એક ચીજ કોમન છે. એ કઈ ચીજ કોમન છે? ડીલે કામને કરવાનું. ડીલે કરવું. વિલંબ એટલે મોડું કરવાનું. ના, આળસમાં ઘણી વાર આપણે કામ નથી કરતા. ક્યારેક કરીએ ક્યારેક ન કરીએ. કામ ટાળીએ સમય છીએ અને કામ ટાળી દઈએ અને પછી પણ નથી કરતા, એ પછી પેલું કઈ ને કલ વિલંબમાં તો કરીએ કરે. પછી કરીએ. વિલંબમાં તો પછી પણ કરીએ. હા, વિલંબ એટલે કોમન ચીજ શું થઈ બંનેમાં, આળસ અને કામ વિલંબ? જે કામ હોય એ કામ, કામ. પ્રભુ, જરૂરિયાત. ઓકે, ના ના, આપણા તરફથી કામ તો બહાર તરફથી આવ્યું. ચાલો આપણા તરફથી શું કોમન ચીજ થઈ? સમયસર નથી થતું. એ તો વિલંબ થઈ ગયો. આરસ કરીએ એવું છે કે આપણે આરસ કરીએ છીએ. હા, ઈચ્છા બરાબર છે. પ્રભુજી. હા, આ ઈચ્છા તો બોલ્યું. ઈચ્છા હા, શક્તિ. હા, ઈચ્છા કોણ બોલ્યું? ઈચ્છા. ઓકે, હું બોલી પ્રભુજી. બરાબર. હા, ઈચ્છા એટલે કે આપણું ઇન્ટેન્શન છે ને બંનેમાં કોમન છે. એકમાં આળસમાં આપણે કામ કરીએ અથવા ન કરીએ, માની લો, એ આપણે પોતાની ઈચ્છા પ્રમાણે છે. અને વિલંબમાં પણ આપણે પોતાની ઈચ્છા પ્રમાણે જલ્દી કરીએ અથવા મોડું કરીએ, એટલે કે આપણી જે ઈચ્છા જે છે એ કોમન છે. એટલે કે સૌથી પહેલી ચીજ તો અહીંયા એ પ્રસ્થાપિત થાય છે કે આળસ અને વિલંબ એ આપણે આપણી ઈચ્છા દ્વારા, એના માટે જવાબદાર આપણે પોતે છીએ, કોઈ બીજા જવાબદાર નથી. ઘણીવાર આપણે આળસ અને વિલંબને છે ને બીજા લોકો ઉપર ઢોળી દઈએ છીએ. આના કારણે મોડું થયું, આના કારણે હું ન કરી શક્યો, આના કારણે આમ થયું, એટલે કે બ્લેમ એક્સક્યુઝ ગેમ આપણે ખેલીએ છીએ તમારે. પણ હકીકતમાં એકચ્યુઅલી આળસ અને વિલંબ જે છે એ આપણી ઈચ્છા પ્રમાણે થાય છે. એટલા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. એટલે કે આ પહેલી ચીજ આપણે સમજવાની જરૂરી છે કે ભાઈ આળસ અને વિલંબ માટે આપણે કોઈ દી કોઈને દોષ ન આપી શકીએ, કોઈ દી કોઈને બ્લેમ ન કરી શકીએ. કારણ કે ઘણી ખરી અંશે છે ને આપણે પોતાની જ ઈચ્છા એવી રીતે દર્શાવેલી હોય છે, એ કામ કરીએ છીએ અથવા નથી કરતા, અથવા તો એ કામ વહેલું કરીએ છીએ અથવા તો કામ મોડું કરીએ છીએ, એ કામ સમયસર કરીએ છીએ અથવા તો સમય વીતા પછી આપણે ક્યારેક કામ કરીએ છીએ તમારે. એટલે કે આપણી ઈચ્છા જે છે એ સૌથી વધારે જવાબદાર છે આળસ અને વિલંબ માટે. તો એ સંદર્ભમાં આપણે બંનેની પરિભાષા જોઈ લઈએ. અને ડેફિનેટલી જે આપણે બધાએ કીધું કે ભાઈ આળસમાં આપણે ક્યારેક કોઈ કાર્ય કરીએ છીએ અથવા કોઈ કાર્ય નથી કરતા, અને વિલંબમાં ડેફિનેટલી કાર્ય કરીએ છીએ પણ આપણે સમય પાર કર્યા પછી કરીએ છીએ. એટલે કે સમયની અવધિ જે હોય છે અથવા સંબંધની જે પાબંદી હોય છે એને આપણે મીટઅપ નથી કરતા, એને ઓળંગીને આપણે કામ કરીએ છીએ. અને ત્યારે પણ પાછું આપણે કોઈ એક્સક્યુઝ તો રેડી જ રાખીએ છીએ. મારે આ બીજું કામ આવી ગયું ને, મારે આમ થઈ ગયું ને, મારે આમ ઓલું થઈ ગયું ને, એટલા માટે મોડું થયું તમારે. ઘણીવાર જેન્યુન કેસ હોય છે, પણ મોસ્ટલી મેક્સિમમ ચાન્સીસમાં એ તમારે આપણે એક્સક્યુઝ રમતા હોઈએ છીએ તમારે, અથવા તો બ્લેમ ટાળીએ છીએ બીજા ઉપર કે આના કારણે આવી રીતે આમ થયું તમારે. તો અહીંયા આપણે આળસની વ્યાખ્યા જોઈએ કે ભાઈ આળસને સભાન અને નિયંત્રણ કરી શકાય. એટલે કે જો પેલા ઈ જ છે, આપણને ખબર છે, આપણે જાણીએ છીએ કે આપણે આળસ કરીએ છીએ, અને નિયંત્રણ કરી શકાય. આપણે જેના કારણે આપણે આળસ દ્વારા એ કામ નથી કરતા એ ચીજોને અથવા તો એ પરિબળોને પણ આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ, આપણા કંટ્રોલમાં હોય છે તમારે, અને જાણ પણ હોય છે. પણ એ બંનેને આપણે એવોઇડ કરીએ છીએ. અને એ છે કે જેમ કે વ્યક્તિગત પ્રયત્નોની અછતને કારણે અપેક્ષા મુજબ કાર્ય કરવામાં નિષ્ફળતા તરીકે ગણી શકાય. તો આ રીતે આપણે આળસની વ્યાખ્યામાં આપણે બે ચીજ આપણે સમજી શક્યા કે બી આપણને જાણ હોય છે, આપણા કંટ્રોલમાં હોય છે, તેમ છતાં પણ આપણે આપણી આળસના કારણે અથવા તો એ કામમાં આપણે પ્રવૃત્ત નથી થતા, અથવા તો એ કાર્ય કરતા બી નથી, અને કરીએ છીએ તો ક્યારેક મોડેથી બી કરીએ છીએ. હવે એના સંદર્ભમાં એવી રીતે વિલંબની પણ આપણે પરિભાષા જોઈ લઈએ કે વિલંબ એ વધુ કરતા ખરાબ થવાની અપેક્ષા હોવા છતાં ઈચ્છિત કાર્યમાં સ્વૈચ્છિક વિલંબ છે. આપણે જાણીએ છીએ કે જો મોડું થશે તો આપણને નુકસાન થવાનું છે, તેમ છતાં પણ આપણે ઘણીવાર મોડું કરીએ છીએ, કારણ કે ઈચ્છિત કાર્યમાં સ્વૈચ્છિક વિલંબ છે. તમારે કામ કરવાનું છે, બરાબર છે, આપણે ધારીએ બી છે મારે કામ કરવાનું છે, પણ આપણે જાણી જોઈને એમાં આપણે વિલંબ કરીએ છીએ અથવા તો ડિલે કરીએ છીએ. તમારે આ આપણે શું કામે પરિભાષા લીધી, કારણ કે ભગવાન આપણને બે ત્રણ જગ્યાએ એવી રીતે બતાવે છે કે ભાઈ ઉન્માદ,
અથવા આળસ એ સંદર્ભ વાપરે છે. તો ઉન્માદનો મતલબ શું છે તમારે? ઉન્માદ એટલે કે પ્રોક્રાસ્ટિનેશન, એટલે કે એક ટાઈપનું ડિલેઇંગ ટેકનિક અપનાવી, અને આળસ જેમ આપણે પહેલા જાણ્યા એ પ્રમાણે. એટલા માટે અત્યારે પહેલા આપણે આળસ અને વિલંબની આપણે વ્યાખ્યા સમજ્યા, અથવા તો બે વચ્ચે શું તફાવત છે એ આપણે સમજ્યા. હવે આના સંદર્ભમાં કોઈ મને એક્ઝામ્પલ આપી શકે આળસ અને વિલંબ બંનેમાં આપે તો વધારે પ્રભુજી, સારું રહેશે. વિલંબ એટલે કોઈ બી એમ્યુનિટીઝ હોય, ફોર એક્ઝામ્પલ સે ઇલેક્ટ્રિસિટી બિલ. આપણને ખબર છે કે ડ્યુ ડેટ પર જો આપણે એને ભરીશું નહીં તો આપણને પેનલ્ટી લાગશે, Penalty. પણ તે છતાં બી આપણે કહીએ છીએ કે ઇટ્સ ઓકે, એમ કરીને આપણે એને વિલંબ કરીએ છીએ. બરોબર, એકદમ ગુડ એક્ઝામ્પલ. હવે આળસનો એક્ઝામ્પલ આપો બીજા કોઈ મને. ધન્યવાદ મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આળસના સંદર્ભમાં કોઈ એક્ઝામ્પલ? હું એટલા હરે માટે કૃષ્ણ આપને- પ્રભુજી. માતાજી હરે કૃષ્ણ. હા, આપણે આજે ધારો કે કોઈ નિયમ લીધો હોય કે કાલથી હું રોજ વોક પર જઈશ, કાં તો કોઈ એક્સરસાઇઝ, જીમ વગેરે કંઈ પણ વોકનું એક્ઝામ્પલ લઈએ, એની પર જઈશ મતલબ. તો અને આપણે પછી જ્યારે ટાઈમ થાય એલાર્મ બેલાર્મ મૂકી દઈએ, અને પછી ટાઈમ સવારમાં વાગે એટલે આપણે પછી બંધ કરી દઈએ કે થોડીક વાર રહીને જઈશ, કાં તો પછી કાલે જઈશ, આજે નથી જવું. તો એ રીતનું આળસનું એક્ઝામ્પલ લઈ શકાય. એકદમ બરોબર, સારું. આપને આજનો એલાર્મ ક્લોક નો સારો યુઝ કર્યો માતાજી, આપે ધન્યવાદ. એનીવે ગુડ એક્ઝામ્પલ ઓલ્સો. બીજા કોનો હેન્ડ રેઝ છે આપણે? મંગલા આરતીમાં હરે કૃષ્ણ મંગલા આરતીમાં ઈચ્છા હોય લોકો જોડાતા નથી એ. હા, એ પણ આળસ થઈ. બરોબર છે એકદમ. ઓકે, હરે કૃષ્ણ. પ્રભુજી, નિયત કર્મ આપણે રાખીએ છીએ કે નક્કી કરવું જ મારે આ કર્મ કરવું છે, પણ મન એના ઉપર હાવી થઈ જાય છે, એટલે આપણે એ કામ કરી નથી શકતા, એટલે આળસ જેવું થઈ જાય. ઓકે જી, શરદ પ્રભુજી બોલો, આપનો હેન્ડ રેઝ છે. વીઆઈપી કલ્ચર, છેલ્લે જઈએ તો ઇમ્પોર્ટન્સ વધી જાય, એમ કરીને ડિલે કરે. હા, એ પણ ધેટ ઇઝ ઓલ્સો ગુડ એક્ઝામ્પલ. હા, બરોબર છે. ઓકે જી, રેખા માતાજી બોલો. રેખા માતાજી આપ મ્યુટ છો. ઘણી વાર રેખા ઈચ્છા હોય. હમ. હલો, હવે સંભળાયું? હા બોલો માતાજી. હા, ઘણી વાર ઈચ્છા હોય કે કાલથી એક માળાના બદલે 2 માળા કરવી છે કે કસરત કરવી છે, પણ સવાર પડે એટલે ઊંઘ એવી સરસ આવતી હોય એટલે ભાઈ આળસ આવી જાય કે ના ના હવે જવા દો, કાલે કરીશું. પછી કાલ પડે એટલે પાછું સવારે એવું જ થઈ જાય કે ના ના હવે થાય છે. બરાબર, કાલ કોઈ દી આવતી નથી. આપણે કાલ કોણે જોયો છે? હે? ધન્યવાદ માતાજી. આળસના સંદર્ભમાં સારો એક્ઝામ્પલ. જી વિમલા માતાજી આપનો હેન્ડ રેઝ છે. હરે બોલો. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. જી ઘણી વિમલા. વાર માતાજી એવું વિચારે કે આજે દાળ ભાત શાક રોટલી બધું બનાવીશ, બરોબર ને? હમ. એટલે થોડી વાર શાંતિથી બનાવવું એમ, બરોબર ને? પણ પછી એવું થાય કે જે બાળક હોય એ જાગી જાય, બરોબર ને? અને પછી એવું થાય કે પછી ગેસ બનાવવી પડે, બરોબર ને? તો ગેસ પીવી પડે. તો ડિલે કરવાને લીધે પછી ગેસ પીવી પડી, બરોબર? વિલંબ. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, હરે ચાલો કૃષ્ણ. લાસ્ટ કૃષ્ણ વિમલા પ્રભુજી. માતાજીને લઈ લઈએ આપણે, પછી આગળ વધીએ. જો વિમલા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે બાળકોના સંદર્ભમાં લઈએ તો હોમવર્ક હોય કે રીડિંગ હોય તો કે હું કાલે કરીશ, પણ પછી છેલ્લે થતું જ નથી ને પછી છેલ્લી ઘડીએ કરવા બેસશે, તો એ આળસના સંદર્ભમાં લઈ શકાય. એ વિલંબ થઈ ગયો થોડો ઘણો, કારણ કે અલ્ટિમેટલી હોમવર્ક તો એને કરવાનું જ છે ને, એને કર્યું બી, પણ શું ડિલે કર્યું તમારે, એટલે એ વિલંબ થઈ ગયો તમારે. એનીવે, પાછી જો આના સંદર્ભમાં છે ને, હું આપને 2 એક્ઝામ્પલ એવા આવીશ વિલંબના સંદર્ભમાં, જે આપણે કહીએ ને કે આજની તારીખમાં જે મોડર્ન ટ્રેન્ડ છે ને, એમાં બહુ મોટો દોષ છે, અને ઘણા લોકો છે ને આના કારણે અત્યારે બહુ સફર કરી રહ્યા છે તમારે. અને આ જે 2 ચીજ છે ને, આપણે જેમ કે લેટ મેરેજ અને લેટ પ્રેગ્નન્સી, એ પણ આપણે છે ને બહુ વિલંબ થાય છે ને આમાં, એનું ઘણા લોકો ઉપર માઠી અસર પડી રહી છે, ઘણા લોકોને બહુ ભોગવવું પડે છે, અને ઘણા લોકો તો પછી પાછળથી એટલા પસ્તાય છે ને કે તમારે કે વાત ન પૂછો, કારણ કે ઘણા બધા પ્રયત્નો કરી બેસે છે પણ કોઈ સફળતા મળતી નથી. તો આ ડેફિનેટલી આજકાલના જનરેશનનો આ બહુ મોટામાં મોટો આ દોષ છે તમારે, જે સમજે છે ને કે ભાઈ લગ્ન તો ગમે ત્યારે કરી લેશું, થઈ જશે તમારે, એટલે કે ઈચ્છિત કાર્ય લગ્ન કરવા જ છે તમારે, પણ એમાં સ્વૈચ્છિક એ લોકો વિલંબ કરે છે, અને બહુ મોટું પરિણામ એ લોકોને ભોગવવું પડે છે, લેટ મેરેજ અને લેટ પ્રેગ્નન્સી. એનીવે, આપણે આગળ વધીએ તો સૌથી પહેલા 3જા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર અને કામ કર્યા વિના, એટલે કે સૌથી સારામાં સારો ઉપાય છે આળસને જો આપણી લાઈફમાં ટાળવી હોય, અથવા તો આળસથી જો આપણે બચવું હોય, તો જેમ અહીંયા ભગવાન બતાવે છે, કન્ટિન્યુઅસલી આપણે સતત કંઈક ને કંઈક કાર્ય અથવા કોઈ પ્રવૃત્તિઓમાં આપણે પોતાની જાતને
ઇન્વોલ્વ રાખવાની અથવા તો કાર્યરત રાખવાની. ઓકે, સ્વભક્તિ માતાજી એનું જ પરિણામ છે. જી માતાજી, બરોબર છે. પણ આમાં પણ સફળતાના રેશિયો કેટલા ઓછા છે. તમારે ટેસ્ટ ટ્યુબ કેવી કયો કે IVF કયો કે ગમે તે, તમારે બહુ સક્સેસ રેશિયો 0.000 આવે છે તમારે. એનીવે, તો હવે આપણે જોઈએ કે જે પ્રમાણે ભગવાન આપણને સોલ્યુશન બી બતાવે છે કે ભાઈ જે શરદ પ્રભુજી આપનો એડ્રેસ છે. પ્રભુજી, ભગવાને પણ ડીલે નહીં કરેલું, પહેલા અધ્યાયમાં નથી આવતા, બીજા અધ્યાયથી જ આવે છે. ભગવાને ડીલે ક્યાં કર્યું તમારે પ્રભુજી? જ્યારે દલાલને શ્રીમદ ભગવદ ગીતામાં પહેલા ચેપ્ટરમાં ક્યાં આવે છે, પછી સેકન્ડ ચેપ્ટરમાં જ એપિયર થાય છે ને. તમે કોઈને જ્યારે બોલાવો, તમે આમંત્રિત કરો ત્યારે જ આવે ને. ભગવાન તો ઓલરેડી આવી જ ગયા હતા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર તમારે. અને અર્જુન તો પોતાની સ્થિતિ બધી વર્ણવતો હતો, એમાંથી નવરો થાય અને ભગવાનની શરણાગતિ લે ત્યારે ભગવાન આવે ને, અને ભગવાન એને જ્ઞાન આપે ને. ભગવાન તો એની રાહ જોઈને જ બેઠા હતા ઉલટાની. એટલે કે ભગવાને જરા ડીલે નહોતું કર્યું ત્યાં જોવા જઈએ તો. ભગવાન આપે નહીં, તો તું બુલાતે નહીં. બરાબર. ભગવાન તો અત્યારે આપણા બધાની ત્યાં રાહ જોવે છે એના ધામમાં, કે આ બધા લોકો જીવ લોકો ક્યારે આવે. પણ આપણે લોકો અહીંયા વિલંબ કરીએ છીએ. તમારે આપણને ખબર પડી ગઈ છે કે આપણા જીવનનું લક્ષ્ય શું છે, તેમ છતાં પણ આપણે જે વિલંબ જ કરીએ છીએ ને. આમ જોવો તો આપણે હજી આપણી ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખમાંથી ક્યાં આપણે ઊંચા આવ્યા છીએ આપણે તમારે. That is also, એ પણ તો એક વિલંબ જ છે ને આપણો. ભગવાન તો ત્યાં રાહ જોઈને બેઠા છે. ઓકે, તો આના સંદર્ભમાં આપણે જોઈએ કે સૌથી સારું સોલ્યુશન એ છે કે જો આળસથી આપણે બચવું હોય તો બી આપણે દરેકે દરેક ક્ષણમાં આપણે કોઈક ને કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. તો આના સંદર્ભમાં થોડી ઘણી આપણે ટિપ્સ જાણીએ કે ભાઈ કેવી રીતે આપણે પોતાની જાતને ઓલ ધ ટાઈમ અથવા રાઉન્ડ ધ ક્લોક અથવા 24/7 આપણે પોતાની જાતને કાર્યરત રાખી શકીએ. આમાં સુવાનો સમય પણ આપણે કહી શકીએ એક જાતનું કાર્ય જ છે આપણે. કારણ કે જેમ ભગવાન કહે છે ને કે જીવનનો નિર્વાહ પણ કરી શકતો નથી. એટલે કે સૂવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, કામ કરવું, બધું આપણે કાર્યરત જ છે. એટલે કે આપણી બોડીને જે છે કન્ટિન્યુઅસલી આપણે એક્ટિવ રાખવાની છે. આ બધા થોડા ઘણા આપણે 15 ઉપાય તરીકે જોઈ શકીએ. સૌથી પહેલા તો આપણે પોતાની લાઈફમાં આપણે જે કાંઈ પણ આપણું લાઈફનું જે શેડ્યુલ હોય, ડેનું જે શેડ્યુલ હોય, આપણે એક શેડ્યુલ બનાવીને આપણે એને પ્રાયોરિટી આપવી જોઈએ કે ભાઈ કયું કાર્ય પહેલા, કયું કાર્ય પછી, કયું પહેલા આગળ, કયું પાછળ, તમારે એવી રીતે. પછી જ આપણે ઘણા બધા ક્યારેક મોટા કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોઈ શકે એક જ દિવસમાં કમ્પ્લીટ ન થવાનું હોય, એક અઠવાડિયામાં બી ન થવાનું, એક મહિનામાં બી ન થવાનું, એક વર્ષમાં બી ન થવાનું હોય. તેના સંદર્ભમાં એવો મોટા કોઈ પ્રોજેક્ટ અથવા એવો મોટો કોઈ કામ હોય તો આપણે એને નાના નાના ભાગોમાં વિભાજિત કરી નાખવા જોઈએ અને એ પ્રત્યે આપણે એમાં આગળ વધવું જોઈએ કે જેથી કરીને આપણે એને ડીલે ન કરવું જોઈએ. ઘણી વાર લોકો શું હોય છે, અરે એમાં તો બહુ ટાઈમ લાગશે, પેલા બધા નાના નાના ચાલને પતાવી દઈએ. એવી રીતે પણ આપણો એપ્રોચ ન હોવો જોઈએ. એ પણ એક જાતની ડિલેઇંગ ટેકનિક છે. તો એ જે મોટા કાર્ય છે એના પણ આપણે ભાગલા પાડી દેવાના કે ભાઈ દરરોજ મારે આટલું આટલું તો એના સંદર્ભમાં પણ કરવાનું છે તમારે. પછી આપણે જે આપણા વિક્ષેપો એટલે કે જે ડિસ્ટ્રેક્શન્સ આપણે જે કહીએ છીએ એને આપણે ઓળખવા જોઈએ. મોબાઈલમાં રિંગ વાગી, કોઈ આપણને ફોન કરીને કીધું, કોઈ આમ કીધું, આ બધા ડિસ્ટ્રેક્શન્સ છે એક જાતના. આપણે વોશરૂમ જવું, આપણે ઘણી કોઈક આપણી હેબિટ હોય તો આપણે ઘણી વાર આપણને વારે ઘડી ઊભા થઈને જવું પડે કે કંઈ કરવું પડે તમારે. આ બધા ડિસ્ટ્રેક્શન્સ છે તો એને આપણે ઓળખવા જોઈએ કે ભાઈ મને મારા કામમાં ક્યાં ક્યાં ડિસ્ટ્રેક્શન્સ છે. કારણ કે આ બધા ડિસ્ટ્રેક્શન્સમાં જો આપણે ટાઈમ વાપરશું તો આપણે ફરીથી પાછા મોડા પડશું અથવા વિલંબ થશે. અને એ બધા ડિસ્ટ્રેક્શન્સને આપણે લિમિટ કરવાના એટલે કે મર્યાદિત કરવાના. અને ડેફિનેટલી શરીરને આરામ આપવો એ પણ એક જાતનું કર્મ જ છે. એટલે કે રેગ્યુલરલી ઇન્ટરવલમાં આપણે શરીરને ક્યારે આરામ આપવો, કેટલો આરામ આપવો, કેવી રીતે આરામ આપવો, એ પણ આપણું નિર્ધારિત હોવું જોઈએ, ફિક્સ હોવું જોઈએ. આપણે કહી શકીએ એમ નહીં કે ભાઈ ચાલો કામ કરતા કરતા આપણે નિંદર આવી, ચાલ હવે સુઈ જાઓ. પછી સુઈને ઉઠીએ ત્યારે 4 કલાક વયા ગયા હોય અને જોઈએ તો કે ભાઈ ઓલો તો ટાઈમ પસાર થઈ ગયો, કામ તો પતી ગયું નથી. અને વાંથી તરત ફોન આવે, ભાઈ કામની ફાઇલ લાવો મારે, શું કરીએ આપણે. એટલે કે આવું બી ન હોવું જોઈએ. બધાનો એક સિસ્ટમેટિક ટાઈમ હોવો જોઈએ આપણે. અને ડેફિનેટલી કામમાં કન્ટિન્યુઅસલી આપણે મોટિવેટ રાખવા માટે ઘણા લોકો આવી રીતે સંગીત કીર્તનનો પણ આજે લાભ લે છે. તો એ પણ આપણને સારો એવો લાભ આપી શકે છે તમારે. તો એનો પણ કોઈકને હેબિટ હોય, કોઈકને ડિસ્ટર્બન્સ લાગતું હોય તો ન બી કરે તમારે. ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ તમારે. અને હંમેશા આપણે આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે પ્રવૃત્ત રહેવું જોઈએ કે ભાઈ મારા જીવનના ગોલ છે, લક્ષ્ય છે. ઘણી વાર આપણે જોજો કે ભાઈ કામમાંથી ફ્રી થઈ ગયા હોઈએ, આપણને સૂચતું ન હોય શું કરવું હવે. આજે તો વહેલું કામ પતી ગયું છે, મારું તો 2 દિવસનું કામ હતું, મારે આજે અડધા દિવસમાં કામ પતી ગયું, કરવું શું 1.5 દિવસ. ઘણી વાર શું હોય, ચાલો મૂવી જોવા જઈએ, ચાલો વાં જઈએ, ચાલો અહીંયા જઈએ. આ બધા ડિસ્ટ્રેક્શન્સ થયા ને. આપણી લાઈફના આપણને લક્ષ્ય ખબર હોવા જોઈએ. ઉલટાનો આવો ક્યારેક ટાઈમ મળે તો એ ટાઈમનો આપણે સદુપયોગ કરવો જોઈએ આપણે.
કે ભાઈ ચાલો ઓલી ચીજને હું થોડું ઘણું એમાં પાછળ પડું છું, એમાં આપણે અત્યારે આગળ વધી જાવ અને અમારો ટાઈમ અત્યારે 1.5 દિવસનો ઉપયોગ કરી લો. અને ઘણીવાર આપણે કામ કરતા કરતા થોડોક આપણને થાક લાગે કે એવું કંઈક લાગે તો થોડોક ઘણો આપણે ઊભા થઈને કંઈક આજુબાજુમાં ચાલી શકીએ કે રાઉન્ડ મારી શકીએ. જેમ કે મને શું હેબિટ હતી કે હું મારા ઓફિસમાં હતો ને મારે ચેમ્બર હોય તમારે. હવે ચેમ્બરમાં એક કામ લઈને બેઠો હોઉં કે ભાઈ આ ટાઈમ સુધી મારે આ કામ કરી લેવાનું છે. હવે એ ટાઈમ સુધી પહેલા 5-10 મિનિટ પહેલા કામ થઈ જાય તો હું શું કરું, ચેમ્બરની બહાર નીકળીને જરાક ઓફિસમાં રાઉન્ડ મારી આવું તમારે, કે લોકો શું કરે છે જોઈ લઈએ તમારી પ્રમાણે. કાંઈ બોલીએ કરીએ કાંઈ નહીં, પણ પાછા 5 મિનિટમાં આવીને પાછા આપણે ચેમ્બરમાં બેસી ગયા હોય તમારે. અને આપણે ડેફિનેટલી જેમ ગઈકાલે કીધું ને, આપણે જે કાંઈ પણ એવું આપણે અચીવમેન્ટ હોય અથવા કંઈક હોય, આપણે પોતાની આપણને શાબાશી આપવાની છે. કોઈ કાર્ય આપણે સરસ રીતે પાર કરવામાં સફળ થયા હોઈએ, આપણે પોતાની આપણી પીઠ થાબડવાની છે બસ. એટલે કે બીજું કોઈ કરવા નથી આવવાનું, જેથી કરીને આપણને શું પ્રેરણા મળે, મોટિવેટ મળતા રહીએ આપણને. અને અંતરાલ ટાઈમનો ઉપયોગ કરવાનો, એટલે કે જ્યારે જ્યારે આપણને વચ્ચે બ્રેક મળે, ઇન્ટરવલ મળે તમારે, તો એનો પણ આપણે એ ટાઈમનો આપણે કોઈક સદુપયોગ કરવો જોઈએ. એમ નહીં કે ટાઈમને વેડફી નાખવાનો આપણે. ઘણીવાર જેમ કે અમે લોકો જોઈએ, તમારી ઓડિટ સિઝન કમ્પ્લીટ થઈ જાય અને રિટર્ન ફાઇલિંગની સિઝન કમ્પ્લીટ થઈ જાય ને, ત્યાર પછી અમને થોડોક ટાઈમ મળે તમારે. હવે કરવું શું આમાં તમારે? તો અમે લોકો શું કરીએ કે ભાઈ બીજા બધા ક્લાયન્ટ લોકોના સંદર્ભમાં છે ને, જેનું બહુ મોટું કામ નહીં હોય ને, એના માટે પ્લાનિંગ કરીએ કે ભાઈ ચાલો અમે લોકો વર્ષમાં આવી રીતે 2-3 વાર તમારે ઓફિસમાં વિઝિટ કરશું ને થોડું ઘણું બધું મોનિટર કરી લેશું ને જોઈ લેશું. તો પછી જ્યારે એન્યુઅલ ઓડિટ હોય ને અમારે, ત્યારે અમારે એટલો સમય ન આપવો પડે તમારે. એટલે કે ઇનડાયરેક્ટલી અમે જોવા જઈએ તો એ કામને અમે પહેલા કરી લીધું અત્યારે તમારે. એટલે કે આવા બધા ટાઈમનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને થોડી ઘણી નાની કસરતો કરવાની, આપણે હાથની છે, પગની છે, એ બધી ડોકની આ તેમ. કારણ કે કન્ટિન્યુઅસલી આજકાલ જેમ આપણે ઓફિસ વર્ક વધી ગયું હોય છે, ટેબલ ખુરશી વર્ક વધી ગયું હોય છે, અને સ્ક્રીનની સામે કન્ટિન્યુઅસલી આપણે બેઠા હોઈએ છીએ, તો ઘણા બધા એના ડિસએડવાન્ટેજીસ બી છે આપણે. અને એના માટેથી બચવા માટે પણ આપણે આવી બધી એક્સરસાઇઝ ને બધી બી કરવી જોઈએ. આંખોની કસરત છે, ડોકની કસરત છે, આપણે હાથ પગની કસરત છે, આ બધી આપણે કરવી જરૂરી છે. અને ઘણીવાર આવી રીતે આપણે સ્ક્રીનથી બચવા માટે થોડો ઘણો રિલેક્સેશન ટેકનિક તરીકે આપણે આરામથી આંખ બંધ કરીને જસ્ટ આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું, વિચારવાનું કે શું કરવાનું, કેવી રીતે બધું. તો આપણને 2 ફાયદા થાય. એક તો શું કે ભાઈ આપણે એટલો થોડો સ્ક્રીન ટાઈમ આપણે એવોઇડ કર્યો તમારે. અને બીજું શું, જ્યારે આવી રીતે આંખ બંધ કરીને થોડા ઘણા આપણે પોતાનું ધ્યાન અથવા આપણે પોતાની સાથે જોડાવાની કોશિશ કરીએ ને, ઘણા બધા નવા વિચારો પણ આપણને આવે. અથવા તો એવી કોઈ ચીજ બધી વિઝ્યુઅલાઇઝ કરીએ ને તમારે, તો પણ આપણને ફાયદો થાય. જેમ કે હમણાં પરેશ પ્રભુજીએ કેવી સરસ મજાની મૂવમેન્ટ કરી, તમારે આખી ડોક આમ કરીને કર્યું તમારે. આ બધું શું છે, એક જાતની રિલેક્સેશન ટેકનિક બી છે. ચાલો સાંભળતા સાંભળતા થોડું કંટાળી ગયા હોય તો વિચાર આમ જરા થઈ ગયા આપણે, જસ્ટ માઇન્ડ નહીં કરતા પરેશ પ્રભુજી. ઓકે. અને ડેફિનેટલી આપણે સૂતા પહેલા આપણા જે આગલા દિવસનું જે બધું શેડ્યુલ હોય ને, એ આપણે નોર્મલી બનાવી લેવું જોઈએ. આ બધું બી થોડી ઘણી ડિસ્કસ આપણે મારા ખ્યાલથી EQ, PQ, SQમાં કરેલી હતી. જસ્ટ ગો થ્રુ કરી લઈએ કે કેવી રીતે આપણે હંમેશા સતત એક્ટિવ રહી શકીએ આપણે. અને કોઈ પણ કામ શરૂ કરતા પહેલા આપણે ઘણીવાર આપણને છે ને ખાવા પીવાની હેબિટ હોય છે તમારે. તો કામ શરૂ પહેલા જ થોડું ખાઈ લેવાનું, અથવા થોડું કંઈક એવું ડ્રિંક લેતા હોય તો આપણે લઈ લેવાનું તમારે. હોઈ શકે જ્યુસ છે કે કાંઈ બી છે તમારે આપણે. બાકી જો આ બધા વ્યસન જે બધાને હોય છે એની વાત નથી કરતા આપણે તમારે. અને બધી ચીજમાં આપણે પોતપોતાના જાતને લિમિટ બાંધવાની છે. આ કામ શરૂ કરું છું, અત્યારે આટલા વાગ્યા છે ને આ ઘડીએ પૂરું થવું જોઈએ બસ તમારે. મારો 1 કલાકનો ક્લાસ છે, 1 કલાકમાં પૂરો કરવાનો છે મારે. પછી પ્રશ્નોત્તરી લેશું, એમાં કદાચ થોડો ઘણો વધારે ટાઈમ જઈ શકે. અને મારી પાસે અત્યારે સમય છે, સેટરડે સન્ડે ઠીક છે, એટલા માટે તમે સમય હું ફાળવી શકું છું. જો સમય ન હોય તો જેમ કે આની પહેલા જ મારે 1 કલાકનો ક્લાસ હમણાં લેવલ 1 નો હતો, તો એ સમયસર મારે કમ્પ્લીટ કરું તો જ આ બીજો ક્લાસ શરૂ કરી શકું. એટલે કે બધી ચીજમાં આપણે ટાઈમ લિમિટ બાંધવી તો જરૂરી છે તમારે. હવે આ ક્લાસ પૂરો થશે પછી એના પછી મારે કંઈ છે નહીં તમારે, તો થોડો ઘણો પ્રશ્નોત્તરીમાં હું ટાઈમ આપી શકીશ. કારણ કે એ પ્રોડક્ટિવ ટાઈમ જ જાય છે, આમ તો ભક્તોની સાથે જ જાય છે ને તમારે. પછી આપણે ડેફિનેટલી આપણા સૂતા પહેલા પણ આપણે આખા દિવસનું મૂલ્યાંકન કરવાનું કે ભાઈ આખો દિવસ જે મેં નિર્ધારિત કરેલો હતો એ પ્રમાણે મેં કામ કરી શક્યો કે નહીં, અથવા તો શું અડચણ આવ્યા, કયું કામ બાકી રહી ગયું, કેવી રીતે થયું, ક્યાં મારી પ્રાયોરિટીમાં ભૂલ હતી, કે ક્યાં મારામાં કઈ જગ્યા મને પ્રોબ્લેમ આવ્યા, એ બધું આપણે મૂલ્યાંકન કરવાનું, ઇવેલ્યુએટ કરવાનું. આ બધું જો રેગ્યુલરલી આપણે કરતા હોય ને, તો એક છે ને આપણી લાઈફ છે ને મેકેનાઇઝ્ડ લાઈફ થઈ જાય. આપણે કહી શકીએ કે ભાઈ થોડી ઘણી રોબોટિક લાઈફ થઈ જાય તમારે. પણ ઓકે, લેટ ઇટ ગો, લેટ ઇટ રિમેન સો. શું વાંધો છે? તમારા કાર્યો તો બધા પૂરા થાય છે ને, તમારા બધા લક્ષ્યો તો એચીવ થાય છે ને, તમારો ક્યાંય સમય આડોઅવળો તો નથી જતો ને, વેડફાતો તો નથી ને તમારો સમય. તો પછી શું વાંધો છે તમને? એવી તમારી જો લાઈફ બની બી જતી હોય તો તમારે
થોડું થોડું પછી પાછું આપણે રિક્રિએશન કરી લેવાનું, 2-3 મહિને કે કંઈક છૂટી લઈ લેવાની, કે બહાર વયા ગયા કે થોડું ફરવા વયા ગયા કરી શકીએ. પાછા ફરી આવીને આપણે રિચાર્જ કરી લીધું. જેમ ગઈકાલે આપણે સમજ્યા હતા ને કે આપણે રેગ્યુલરલી આરામ અને રિચાર્જ આપણે કરવાની છે આપણે બોડીને. તો હોઈ શકે કે આપણે 2-4-6 મહિના સુધી આવી રીતે રૂટીન લાઈફ જીવીએ, 8-10 દિવસ બ્રેક લઈએ, ફરીથી પાછી આવી રૂટીન લાઈફ જીવીએ તમારે, જેથી કરીને આપણે એક્ટિવ તો રહ્યા, આપણને આળસ તો ન એવી લાઈફમાં, અને આળસના નામની કોઈ ચીજ જ ન રહે લાઈફમાં કહીએ ને તો. હવે પછી ભગવાન આપણને બતાવશે કે ભાઈ આળસના કારણો ક્યાં ક્યાં છે. તો આગલા 3 શ્લોકમાં આપણે જોશું, જેમાં ભગવાન આપણને કારણો બતાવશે. તે પહેલા આપણે બધા શ્લોક લઈ લઈએ, પછી એક આપણે અલગથી લિસ્ટ પણ જોશું કે આળસના કેટલા કારણો હોય છે, શેમાંથી આ બધી આળસ ઉદ્ભવે છે. આપણે પહેલા આપણે આળસનું સોલ્યુશન જોયું કે ભાઈ આળસથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. હવે આળસ પાછી ન આવે આપણા અંદર, એ પણ તો આપણે જોવાનું છે ને કે ભાઈ કયા કયા કારણોથી આવી રીતે મારી અંદર આળસ આવી શકે છે. તો એ પણ આપણે હવે જોઈએ, જે પ્રમાણે ભગવાન આપણને બતાવે છે. તો 6થા અધ્યાયના 16મા શ્લોકમાં કહે છે કે અતિશય આહાર, અથવા તો બિલકુલ આહાર લેતો નથી. ત્રીજું કે છે અતિશય ઊંઘે છે, અથવા તો પૂરી ઊંઘ લેતો નથી. એટલે કે 4 કારણ બતાવ્યા, અથવા તો 2માં કમ્બાઈન કરી શકીએ, વધારે ઓછું ઊંઘ અને વધારે ઓછો આહાર તરીકે. પછી ભગવાન આપણને 17મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ જે માણસ આહાર, વિહાર, નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે, એટલે કે ડિસિપ્લિન્ડ વેમાં લાઈફ જીવે છે. એના સંદર્ભમાં આપણે આગળ બધા 15 પોઈન્ટ જે કવર કર્યા, થોડી ઘડી મેં તમને કીધું ને કે તમારી લાઈફ હોઈ શકે મેકેનાઇઝ બની જશે, રોબોટિક લાઈફ બની જશે. તો ભગવાન પણ તો ઈ જ કહે છે ને કે જે લોકો આ બધી આદતોમાં નિયમિત રહે છે, રોબોટિક લાઈફ અથવા મેકેનિઝ લાઈફ એટલે કે શું, આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે આ કમ્પ્લીટ થવાનું, આ ટાઈમે આ કમ્પ્લીટ થવાનું, આ ટાઈમે કમ્પ્લીટ થવાનું, બસ ઈ જ ને. ભલે ને ભગવાને પણ તો એ જ કીધું ને કે નિયમિત રહે છે, સિસ્ટમેટિક, ડિસિપ્લિન્ડ આપણે, તો એ જ કરવાનું છે આપણે. પછી ભગવાન હજી આપણને આ શ્લોકમાં બતાવે છે, 14મા અધ્યાયના 8મા શ્લોકમાં, કે ભાઈ અજ્ઞાનથી સૌથી પહેલા તો આ બધી ચીજ આપણે તમોગુણ જે છે ઉત્પન્ન થાય છે. અને એ જે તમોગુણ ઉત્પન્ન થાય છે એની પાછળનું કારણ શું, તો કે પાગલપણ, આળસ અને નિંદ્રા. એટલે કે વન ઓફ ધ રીઝન હવે આપણે જાણી ગયા કે તમોગુણ. હવે તમોગુણ કેટલો ડેન્જરસ ગુણ છે, આપણે હવે બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એટલે આપણને ખબર છે. અને એમાં એક ઇન્ડિકેટર ભગવાન આપણને બતાવે છે કે ભાઈ આળસ. તો આળસ એટલે કે દેટ મીન્સ કે તમોગુણની નિશાની છે. તો હવે એનાથી કેવી રીતે બચવું જોઈએ, ડેફિનેટલી 100% આપણે એપ્લાય કરવામાં ક્યાંય પાછા ન પડવું જોઈએ. તો આ રીતે ભગવાને જે બધા કારણો બતાવ્યા, એ પણ હવે આપણે કારણ સમરાઇઝ કરીને જોઈએ. તો આળસના પણ આવી રીતે લગભગ 12 થી 13 વાર લિસ્ટ આઉટ કરેલા છે, બધા કારણો છે. પહેલા જેમ ભગવાને બતાવ્યું પ્રમાણે વધારે ન ઓછું ખાવું. વધારે ખાઈને આપણે જાણીએ છીએ, ઘણી વાર શું એ છે, ભાઈ હવે તો મને નીંદર જોશે, હવે નીંદર વગર ન ચાલે, હવે મારાથી કામ નહીં થાય, તે મને આટલું સરસ જમાડ્યો છે, મને હવે પેલા સારી નીંદર કરાવતું, એના વગર મારાથી એક ડગલો બી આગળ નહીં વધે. આ બધું જાણીએ છીએ આપણે. અને ઓછું ખાવું પણ એક આપણે કહી શકીએ કે ભાઈ કારણ કે આપણને એનર્જી નથી મળતી ને. આપણે કામ કરવા માટે જેમ આપણે કહીએ ને મેટાબોલિક રેટ હોય, આપણે કંઈક ને કંઈક કેલોરી અને એનર્જી આપણે કન્ઝ્યુમ કરતા હોઈએ, તો એ આપણને મળે છે ક્યાંથી? આપણે ખાવામાંથી જ મળે છે. હવે ન ખાધું હોય તો પછી આપણને એનર્જી ક્યાંથી આવે? એ કામ કેવી રીતે કરી શકીએ આપણે? એટલા માટે બેલેન્સ ડાયટ આપણું હોવું જોઈએ. શરદ પ્રભુજી શું કહેશો? પ્રભુજી એવું કહેવાય છે ને સાયન્ટિફિકલી કે તમે જમો બધા સામાન્ય રીતે એમ કે છતાં બી તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે એ બ્રેનમાં ઓછું થાય, અને તમારા જે ઇન્ટેસ્ટાઇન ને સ્ટમક છે એમાં સર્ક્યુલેશન થોડું વધે, એટલે થોડી આરસ જેવું લાગે, એવું કહેવાય છે. મેડિકલ સાયન્ટિફિકલી બી સાયન્સમાં બરાબર છે. ઓકે. અને તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે ઇક્યુ પીક્યુ લેતા હતા ત્યારે એક વન ઓફ ધ રૂલ મેં તમને કીધો હતો કે જ્યારે પણ આપણે ખાઈએ ત્યારે ઓલવેઝ ફોલો ધેટ રૂલ. ઇક્યો રૂલ હતો, કોઈને યાદ છે? 80-20 પ્રભુજી. હા, 80-20. લલિત પ્રભુજી એકદમ ફર્સ્ટ. 80-20 રૂલ આપણે ફોલો કરવાનો, જે પ્રમાણે ત્યારે શરદ પ્રભુજીએ કીધું ને એ એના જ માટે છે. એની પાછળનું લોજિક એ જ છે કે હંમેશા તમે 80% ખાઓ અને 20% તમારી હોજરીને ખાલી રાખો જ્યારે બી ભૂખ લાગે ને ત્યારે. એમ નહીં કે 110% ભરીને ખાવાનું. આપણે ક્યાં પેટ્રોલની ટાંકી નથી, આપણે કઈ ડીઝલની ટાંકી નથી કે પેટ્રોલ પંપમાં જાય આપણે કહીએ કે ભાઈ ફૂલ લોડ કરી દે, બસ. શું કામ નહીં? ફૂલ લોડ કરશું આપણને જ નુકસાન થવાનું છે તમારે. એટલે કે ઓલવેઝ ફોલો 80-20 રૂલ. બુફેમાં ગયા એટલે બધું જે હોય બધું ઠોકી નાખવાનું. હા, બરાબર. એટલે કે એ જોયું આપણે કે ભાઈ પેલું આપણે વધારે અથવા બેલેન્સ ખાવાનું, 80-20 રૂલ ફોલો કરવાનો તમારે. મને અત્યારે યાદ નહોતું આવ્યું, પણ શરદ પ્રભુજીએ કીધું એના ઉપરથી મને 80-20 રૂલ યાદ આવ્યો. ઓકે. અને ડેફિનેટલી આપણે બહુ વધારે પણ ઊંઘ નહીં લેવાની, ઓછી બી નહીં લેવાની. આપણા ઉંમર પ્રમાણે અને આપણી શારીરિક કાર્ય પ્રમાણે આપણી અને ઉંમરની શું કહેવાય કે ઊંઘવાની પણ એક અવધિ હોય છે.
હોઈ શકે ક્યારેક 6 કલાક કોઈના માટે ઇનફ છે ને કોઈના માટે 8 કલાક પણ ઇનફ નથી, કહી શકીએ આપણે. તો ડિપેન્ડિંગ ઓન ધ ફિઝિકલ સ્ટ્રક્ચર ઓર ડિપેન્ડિંગ ઓન ધ ફિઝિકલ લેવલ ઓફ એક્સરસાઇઝ અથવા ફિઝિકલ લેવલ ઓફ વર્ક તમારે એ પ્રમાણે નિંદર લેવાની. કોઈ મજૂર માણસ હોય બિચારો અને દિવસ રાત એવું મજૂરીનું કામ કરતું હોય તો એના માટે 8 કલાકની નિંદર એ ક્યારેક ઓછી પડે. અને જેને બેઠા બેઠા કામ ને બધું હોય 6 કલાકની તો 4 કલાકની બી નિંદર લે તો પણ ઇનફ છે તમારે. અને પછી ત્રીજી ચીજ છે આપણે કે ભાઈ કામ કરવાની, સુવાની, ખાવાની, વિહાર કરવાની શિસ્તમાર રીતે, એટલે કે ડિસિપ્લિન વેમાં જે પ્રમાણે ભગવાને આપણને બતાવ્યું. આ બધી ચીજમાં આપણે ડિસિપ્લિન ફોલો કરેલી હોવી જોઈએ. આ ટાઈમમાં આ ખાવાનું, આટલું ખાવાનું, આવી રીતે ખાવાનું, બસ આ ટાઈમમાં આટલું સુવાનું, આવી રીતે સુવાનું, એવી રીતે સુવાનું, બધામાં ડિસિપ્લિન. એમ નહીં કે નિંદર આવી ગઈ સુઈ ગયા, ભૂખ લાગી ગઈ ખાઈ લીધું, બસ એવું નહીં. પછી જેમ ભગવાન આપણને બતાવ્યું જ્ઞાનનો અભાવ, જ્ઞાનના અભાવથી આપણે તમોગુણ ઉત્પન્ન થાય છે. હવે આ બાકી બધા થોડા ઘણા આપણે રિયલ જે લાઈફ સિચ્યુએશન બધાની હોય છે અથવા જે લાઈફસ્ટાઈલ હોય છે એના સંદર્ભમાં પણ આ બધા કારણ પણ લિસ્ટ આઉટ કરેલા છે. આ એવું નથી કે આટલા જ કારણોથી આપણને આળસ ઉદ્ભવે છે. આના સિવાયના પણ બીજા કારણ હોઈ શકે, ઘણા ખરા હોઈ શકે. આપણા તરફથી કોઈ સજેશન હોય તો એ પણ બતાવી શકો છો. જેમ કે સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે ભાઈ આપણું ટાઈમ મેનેજમેન્ટ બહુ વીક હોય, તમારે બરાબર આપણે ટાઈમને મેનેજ ન કરી શકતા હોઈએ તો પણ આપણને આવી રીતે આળસ અને વિલંબ આવતી હોય છે તમારે. પછી ઘણીવાર આપણને ઉંમર પ્રમાણે પણ આપણને આળસ અને વિલંબ થાય છે, અને આ બહુ મહત્વનો ભાગ ભજવે છે તમારે ઉંમર આપણા, કહી શકીએ. પછી આપણી ઘણીવાર શું છે આદત બની ગઈ હોય છે દરેકે દરેક ચીજમાં મોડું કરવાની. જેમ આપણે શરદ પ્રભુજીને એક એક્ઝામ્પલ આપ્યું ને કે જ્યારે કોઈ પ્રસંગ ને બધું હોય ને આપણે હંમેશા મોડું જવાની આપણી ટેન્ડન્સી થઈ ગઈ હોય છે. અરે હું જઈશ ત્યારે થોડી નથી શરૂ થયો હશે, શરૂ તો મોડેથી થાય છે ને આરામથી મોડેથી જઈશ ને તમારે. ઘણીવાર મિસ થાય, ઘણીવાર શરૂ થઈ ગયું. આજે જેમ કે અત્યારે આપણે ક્લાસ લઈએ છીએ, નોર્મલી હું ક્લાસમાં ટાઈમસર જોડાઈ જાઉં છું, તમારે મોડું નથી કરતા તમારે. પણ ઘણા લોકોની એવી ટેન્ડન્સી હોય ને હજી તો હું જરૂર જઈશ ને ત્યારે તો હજી મંગલાચરણ ચાલતું હશે, મંગલાચરણ ચાલતું હશે પછી આપણે ક્લાસ શરૂ થશે ને પછી હું જઈશ ને. એટલે કે એક ટેન્ડન્સી બની ગઈ, એની હેબિટ બની ગઈ કે ના એમાં મારે ભાગ નથી લેવું, જયારે ક્લાસ શરૂ થાય ને ત્યારે જોઈશ તમારે. શું કહો છો પાયલ માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી, હવે જન્માષ્ટમી આવે છે ને એટલે હવે અત્યારે કેવું છે બધાને પત્તા રમવા ટાઈમ ટુ ટાઈમ ભેગા થઈ જશે, પણ જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા જ રાત્રે 12 વાગ્યા સુધી કદાચ અમુક લોકો નહીં જાગે અને એન્જોય કરવાનું હશે ને તો બધા ફટાફટ જશે. સત્યનારાયણની કથા હશે ને તો ખાલી છેલ્લા 15 મિનિટ માટે જ જશે. બરાબર છે, હોઈ શકે આ બધું. આપણે એવા લોકોથી દૂર જ રહેવાનું છે ને બસ. આપણે એટલે જ માટે તો આપણે આગળ વધીએ છીએ આમાં. તો ડેફિનેટલી આવી કોઈક ને કોઈક હેબિટ થઈ ગઈ હોય છે, લોકોમાં આદત બંધાઈ ગઈ હોય છે કે મોડું કરવાની, ડિલે કરવાની તમારે, તો એનાથી પણ આપણને આળસ થાય છે. અને ઘણીવાર જેમ કીધું ને આપણે વાતાવરણ, જેમ કે અત્યારે પાયલ માતાજી એક્ઝામ્પલ આપ્યો, આવું વાતાવરણ આતું માહોલ બની જશે. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો, શ્રાવણ મહિનો શેના માટે? તો કે ભાઈ ઘરમાં જે લેડીઝ છે એને ભક્તિ કરવાની શંકર ભગવાનની, અને પુરુષો લોકોએ પત્તા રમવાના, એના માટે બસ શ્રાવણ મહિનો. બીજું શું, ઘરમાં જે સ્ત્રીઓ છે એને વાર વર્તોલા કરવાના અને પુરુષોએ બહાર ખાવાનું, કારણ કે ઘરમાં રસોઈ ઓછી બનાવીને તકલીફ ના આપે એ બાનું લઈને પોતે બહાર ખાવાનું. એટલે કે આ બધી એક ટાઈપનું વાતાવરણ બનાવી દે તમારે, ક્રિએટેડ જેને આપણે કહીએ ને. આ વાતાવરણથી પણ ઘણીવાર આવી બધા આળસ ને બધું આપણે ઉદ્ભવે છે તમારે. પછી ઉર્જા સ્તર એટલે કે એનર્જી લેવલ, ઘણીવાર મોસમ પ્રમાણે પણ આપણામાં બોડી પ્રમાણે અને શરીર પ્રમાણે એનર્જી લેવલ અપ એન્ડ ડાઉન થતું હોય છે તમારે. તો આ એનર્જી લેવલ પણ છે ને ઘણીવાર આપણા આળસનું અથવા વિલંબનું કારણ બની જાય છે. અને જેમ આપણે સ્ટાર્ટિંગમાં 2-3 એક્ઝામ્પલ એવા જોયા ને કે ભાઈ નિયમ કરેલો હોય, રેખા માતાજીએ કીધું ને કાલે 2 માળા કરવી છે, પણ સવારે એવું જોઈએ ત્યારે બરાબર ઉઠાતું ન હોય અને પછી કાલ કોઈ દી આવતો નથી. એટલે કે આપણી એનર્જી લેવલને આપણે મેન્ટેન નથી કરી શકતા તમારે. એની પાછળનું કારણ પણ આપણી લાઈફસ્ટાઈલ હેબિટ જ છે તમારે. એ લાઈફસ્ટાઈલના કારણે જ આ બધું એનર્જી લેવલમાં બહુ વધારે માત્રામાં અપડાઉન આવે છે. નેચર પ્રમાણે જે નેચરલી જે થોડો અપડાઉન આવે બરાબર છે, પણ વધારે માત્રા આપણા ખાવાની હેબિટ, સુવાની હેબિટ ને કાર્ય કરવાની હેબિટ પ્રમાણે અપડાઉન વધારે આવે છે તમારે. તો એના કારણે પણ આપણને આળસ અને વિલંબ આપણે થઈ શકે છે. અને કુદરતી શારીરિક સ્થિતિ, હવે આના સંદર્ભમાં આપણે 2-3 ચીજ લઈ શકીએ. જેમ કે કોઈક લોકોને કોઈ શારીરિક એવી કોઈ પર્ટિક્યુલરલી તકલીફ હોય અથવા કોઈક બીમારી હોય તો એના લીધે પણ ક્યારેક આળસ અથવા બધું આવે છે. અને ઇવન આપણે કહી શકીએ જેમ કે લેડીઝમાં આપણે જેમ કે જ્યારે માસિક ધર્મ હોય છે તો એ પર્ટિક્યુલર એ ટાઈમમાં થોડી ઘણી આળસ અને આસક્તિ ને બધું આપણે બહુ નબળાઈ ને બધું આવી જાય છે. તો આ બધી પર્ટિક્યુલર સિચ્યુએશન, લાઈફસ્ટાઈલ સિચ્યુએશન છે અથવા ફિઝિકલ સિચ્યુએશન છે, જેના કારણે એ એક ટેમ્પરરી આપણને આળસ આવી જાય છે.
પણ એમાંથી પણ આપણે તરત બહાર આવવાનું છે અને પછી પાછી આપણે હેબિટ નથી બનાવી દેવાની. ઘણીવાર શું છે, ઈ ટાઈમ પીરિયડ અથવા ઈ ફેઝ એવો હોય છે, આપણને પણ કોઈ તકલીફ થઈ હોય ત્યારે પછી આપણી હેબિટ બની જાય છે. પછી જે સારી ચીજો આપણે ક્યારેક કરતા હોય ને પણ આપણે ભૂલી જઈએ છીએ તમારે. એટલે કે ડેફિનેટલી આનાથી પણ આપણે ઓળંગવાની છે. અને વિક્ષેપ એટલે કે જે બધા ડિસ્ટર્બન્સ આપણે જોયું, ડિસ્ટ્રેક્શન્સ જે આપણે જોયું, એ ઘણા લોકોને શું છે કે ભાઈ રાહ જોતા હોય, કોઈ કામ કરતા હોય ને કે ક્યારે મારે મોબાઈલમાં રિંગ વાગે, ક્યારે મોબાઈલમાં કોઈ હવે એલર્ટ ટોન આવે કે જેથી કરીને મોબાઈલ જોવું તમારે. એટલે એક જાતનું એને હેબિટ બની ગઈ હોય છે. અથવા તો બહુ વાર સુધી ઊભા ન હોય ને, ઘણી લોકોને એવી કોઈ વ્યસનની આદત હોય, અડધી 1 કલાક 2 કલાક થયા ને તરત પાછળ બહાર જાય, કંઈક ને કંઈક ધુમાડો કાઢી આવે, પાછા અંદર આવીને બેસે. આ બધા ડિસ્ટ્રેક્શન્સ એ લોકો એક જાતનું પોતાની આળસના સંદર્ભમાં બધું વાપરે છે. અથવા તો એના કારણે કામ પણ ડિલે થાય છે. કારણ કે એકવાર બહાર જાય, બીજા કોઈ ફોન આવ્યા, બીજા કોઈ મળ્યા, 5 મિનિટની બદલે 15 મિનિટ, અડધી કલાક ક્યારે વહી ગઈ ખબર ન પડી તમારે. અને લાસ્ટમાં જેમ આપણા બધાનું નેચર હોય છે કે ભાઈ બધા કાર્યમાં આપણે જોઈએ છે ભાઈ મને ફાયદો છે કે નહીં, તમારે મને શું મળશે, મારા કેટલા ટકા, આ ઘણીવાર આપણને છે ને ડિમોટિવેટ કરતા હોય છે. અથવા તો એમાં જાણી જોઈને આપણે એમાં આળસ કરીએ છીએ અને વિલંબ કરીએ છીએ. આપણે જોઈએ કે ભાઈ આ કામમાં તો મને કઈ ફાયદો નથી, આ કામ માટે તો આપણે જેમ કે ઘણીવાર એવું હોય ને, અમારે જેમ કે દાખલા તરીકે ઓફિસમાં શું હોય, ક્યારેક અમે લોકો કોકો ક્લાયન્ટના રિટર્ન ને બધું છે ને અમે લોકો વોલેન્ટરલી આમ ફ્રીમાં એમાં કરી દેતા હોઈએ, તમારે ફીસ ને બધું ચાર્જ ન કરતા હોઈએ. તો એ કામ છે ને ઓટોમેટિકલી જ્યારે અમે લોકો બહારમાં પણ કોઈકને આપીએ ને તમારે, એ ડિલે થવાનું છે તમારે. કે ભાઈ આમાં તો કઈ પૈસા મળવાના નથી ને, આમાં તો કઈ ફીસ મળવાની નથી ને, આમાં તો શું ફાયદો છે, આપણે કરી લેશું સર, થઈ જશે, આરામથી કરી દેશું, શું કામ ચિંતા કરો છો, બધું થઈ જશે. પણ એ શું છે, એક જાતની આપણે ખોટી ટેન્ડન્સી છે ને. આપણે સામેથી માણસની સેવા આપીએ છીએ ફ્રીમાં કરવાની, આપણે એના ઉપર ઉપકાર નથી કરતા તમારે. રાધર ઈ આપણને એવો અવસર પ્રાપ્ત કરાવે છે કે જેને આપણને આવી આપણે સેવાનો મોકો મળ્યો, તો પછી ઈ જ કામમાં એના માટે શું કામ આપણે ઢીલ વાપરવી તમારે. હું તો કહું છું એવા કામ આપણે પેલા કરવાના કે જેથી માણસની આપણને દુઆ તો મળે, એ માણસના એવા આપણને આશીર્વાદ મળે ને બીજા કામમાં આપણને મદદરૂપ થાય તમારે. જી શરદ પ્રભુજી, શું કહો છો? પ્રભુજી, બધાને શોર્ટ ટર્મ બેનિફિટ જોઈએ છે. હા, શોર્ટ ટર્મ તરત જ. પણ એનો એમાં એક્ઝામ્પલ, હરે કૃષ્ણ, એનું એક્ઝામ્પલ છે, પહેલા 8 વાગ્યાના ભગવદ્ ગીતાના ક્લાસીસ થતા હતા શરૂઆતમાં, ત્યારે 80, 90, 100 નોટિસ આવતા હતા. હવે ધીરે ધીરે એ ડિક્રીઝ થઈને 30 કે 40 માંડ થાય છે. એટલે શું કે આમાં કઈ એમ કે એટલે આવી ટેન્ડન્સી હોય છે લોકોને. સાચી વાત છે તમારી. તો આ બધા એકચ્યુઅલી કારણ છે. આપણે આમાં કોઈને કઈ એડ કરવું હોય તો કરી શકે છે, મને પણ હેલ્પફુલ થશે તમારે. મેં તો મારા હિસાબે જે પ્રમાણે બધા હતા એ પ્રમાણે મેં બનાવ્યું. ભગવાને પેલા કીધા એ બનાવ્યું, પછી આપણે જે નોર્મલ ટ્રેન્ડ અત્યારે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે બનાવ્યા. એની કોઈ સલાહ સૂચન, કોઈ સજાવ કોઈના તરફથી કઈ? હરે કૃષ્ણ. પ્રભુજી, લગભગ બધું જ કવર્ડ છે, આઈ થિંક. કવર્ડ છે, ઓકે, ચાલો, ધન્યવાદ. એનીવે, બધા પોતે નોટ કરતા આજે મેં તમને કીધું ને કે આ બધા ક્લાસીસ આપણે પ્રથમવાર લઈ રહ્યા છે. તો બધા તરફથી સલાહ, સૂચન, એડવાઇસ, કોઈ ખામી હોય કે મારી કોઈ ત્રુટિ હોય તો પ્લીઝ મને જણાવજો, કે જેથી કરીને બીજા ભક્તોને પણ એનો લાભ થઈ શકે. જી આશિતા માતાજી, આપનો ઉત્તર આવજો તો ક્યાં ખોવાઈ ગયા આશિતા માતાજી? જી બોલો આશિતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, તમે કીધું ને આળસના કારણો, તો તમે પૂછ્યું એટલે મને યાદ આવ્યું કે મારા પ્રભુજી ઓલવેઝ આળસનું એક કારણ એવી રીતે સમજાવતા હોય છે કે આજકાલ બધી વસ્તુઓ બહુ ઓટોમેટેડ થઈ ગઈ છે, એટલે લોકો પાસે ટાઈમ પુષ્કળ છે ને શું કરવું એની સમજ નથી હોતી, એટલે લોકો આળસુ થઈ રહ્યા છે. એમ એ જ મને યાદ આવ્યું એટલે શેર. હરે કૃષ્ણ. અચ્છા, એટલે તમે કહો છો કે ટેકનોલોજી, ટૂંકમાં કે આજે ટેકનોલોજી આપણને લોકોને આળસુ બનાવી દીધેલા છે ને. ઓકે, યસ માતાજી, આઈ ફુલ્લી એગ્રી વિથ યુ, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. અને મારા ખ્યાલથી હા માતાજી, એ તો પોઈન્ટ આવી ગયો. આ રહ્યું વાતાવરણ, આજુબાજુમાં આપણું ટેકનોલોજીકલ વાતાવરણ જ એવું થઈ ગયું છે ને કે આપણને આળસુ બનાવે છે. ઇટ ઇઝ કવર્ડ ઇન ધેટ વાતાવરણ. ઓકે, હરે કૃષ્ણ. હવે તો એઆઈ ઉમેરો થશે. શું કે છે ટેકનોલોજી વધારે ઉમેરો થશે. આખા માણસના વર્કનું રિપ્લેસમેન્ટ કરી નાખશે. ઓકે, બરોબર. શું કે છો લીના માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આ તમે વધારે ઓછું ખાવાની આપણે વાત કરી ને, તો જાપાની લોકો, આમ એક રિસર્ચ કહે છે કે જાપાની લોકો છે ને વધારે એ લોકો જીવતા હોય છે. એનું ઈ કારણ ઈ છે કે જાપાની લોકો છે ને
ખાવાનું બહુ ધીમે ધીમે ખાતા હોય છે જમવાનું, અને બહુ ઓછું જમે. એ લોકો 25% જેટલું ખાલી રાખે પેટ. એટલે એ લોકો કાયમ એ લોકોની હેબિટ જ એવી હોય છે. અને એક રિસર્ચ એવું કહે છે કે આપણે ધીમે ધીમે જેટલું ખાઈએ ને એટલું આપણું, જો જલ્દી ખાશું ને તો આપણે વધારે ખાઈ શકશું, કેમ કે મગજને ઈ સંદેશો પહોંચતા વાર લાગે કે પેટ ભરાઈ ગયું છે. એટલે ધીમે ધીમે ખાવાથી ઘણો ફેર પડતો હોય છે. ધીમે ધીમે ખાઈએ ને તો આપણે ઓછું ખાઈને આપણું પેટ ભરાઈ જતું હોય છે. એવું મેં વાંચેલું હતું પ્રભુજી. સાચી વાત છે માતાજી. એના સંદર્ભમાં ઓકે, ધન્યવાદ માતાજી. પછી લે હરે કૃષ્ણ પ્રભુજી. જાપાનીઝ બોલો. લોકોની જો વાત નીકળી તો બીજું બી આઈ થિંક આઈ વુડ શેર સમથિંગ which also I have heard. I don't know કે એ છે કે નહીં. એ લોકો છે ને પ્રભુજી, એ લોકોના ખાવાનાની સાથે they are taking lukewarm water or some kind of lukewarm tea. એટલે એ લોકોને હાર્ટ પ્રોબ્લેમ બહુ ઓછા હોય છે. કોલેસ્ટેરોલ જે છે એ લોકો કઈ બી ખાય છે તો ઇટ ડઝન્ટ ગેટ ડિપોઝિટેડ ઓન ધ આર્ટરીઝ, બીકોઝ જે લ્યુકવોર્મ વોટર ને એવું જે લે છે એટલે ઇટ ગેટ્સ ઓટોમેટિકલી ડિઝોલ્વડ ઇન દેટ ઇમિડિયેટલી. એટલે એ લોકોને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ બહુ ઓછા આવે છે. ધીસ ઇઝ વોટ આઈ હેવ રેડ ઇન સમ ઓફ ધ આર્ટિકલ્સ એકચ્યુઅલી. સરસ, ધન્યવાદ આઈ ડોન્ટ નો ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ. પ્રભુજી, આલ્કલાઇન વોટર આવે છે ને એ પણ બહુ ઇફેક્ટિવ છે. આલ્કલાઇન વોટર. જી ભાવિતા માતાજી, શું હરે કહેશો? કૃષ્ણ. લાસ્ટ આપને લઈએ પછી આગળ વધીએ. હરે કૃષ્ણ પ્રભુજી. વિડીયો પ્રભુજી, ઓન કરતા જાઓ. મેં જ્યાં સુધી જોયું છે ત્યાં, હરે કૃષ્ણ પ્રભુજી. જી પ્રભુજી, મેં એવું જોયું છે કે લોકો જવાબદારીથી ભાગતા હોય છે, એટલે કામ છે ને એ ડીલે થતા હોય છે. પણ જો નાચવા કૂદવાનું હરવા ફરવાનું હોય ને તો પેલી જવાબદારી લઈ અને પહોંચી ગયા હોય છે. ઓકે, જો માતાજી, જવાબદારીનો જે સંદર્ભ છે ને એના પ્રમાણે આપણે એક લાસ્ટ શ્લોક જે ભગવાન કહે છે ને ત્યારે એ પોઈન્ટમાં કવર કરશું. અને એની પહેલા જે પ્રમાણે લીના માતાજીએ મુકેશ પ્રભુજી ને બધા જે જાપાનીઝના સંદર્ભમાં જે શેર કર્યું ને એ વાત હું તો કહીશ કે 100% સાચી છે. એ લોકોએ જે કાંઈ પણ વાંચ્યું છે ને બધું, કારણ કે એના સંદર્ભમાં ઘણું બધું ડિસ્કસ આપણે કરી શકીએ છીએ. એમાં ખાલી હું એટલું કહીશ કે તમારે જે પ્રમાણે લીના માતાજીએ કીધું ને કે આપણે આસ્તે આસ્તે ખાઈએ, એમાં એક સાયન્ટિફિક નિયમ છે તમારે આપણે કે જે કાંઈ પણ કોળિયું અથવા જે કાંઈ પણ બટકા આપણે અંદર મૂકીએ છીએ ને, આપણે ટોટલ એક કોળિયાને 32 વાર ચાવીને પછી આપણે ગળે ઉતારવો જોઈએ, અંદર ઉતારવો જોઈએ તમારે. જો આ રીતે બધું કરીએ ને તો ઘણીવાર જેમ આપણે જે વેઇટ લોસ વાળી જે બધા ઘણા લોકો બધા ટેકનિક ને બધું અપનાવે છે ને, ખાલી ખાવાના સંદર્ભમાં જો એક એક કોળિયાના 32 ટુકડા કરીને પોતે ચાવીને ગળે ઉતારે ને, ઓટોમેટિક વેઇટ લોસ ને બધું થઈ જાય છે. અને જે મુકેશ પ્રભુજીએ કીધું ને કે ભાઈ હાર્ટ ડિસીઝ ને બધું નથી થતા, એના સંદર્ભમાં એ લોકો શું છે કે ભાઈ ફાઈબર વાળા ફૂડ છે ને બહુ વધારે ખાતા હોય છે તમારે. અને ફાઇબ્રોસિસ વાળા ફૂડ ને એ લોકો ખાઈને જેથી કરીને એના શરીરમાં જે છે ને બધું પાણી ને બધું જે છે ને સરસ રીતે કે ને કે ચૂસાય છે કે શોષાય છે, શું કે મને એટલું યાદ નથી આવતું, પણ જેથી કરીને એ લોકોને હાર્ટ બહુ કે ને કે પાવરફુલ હોય છે તમારે, અથવા તો હાર્ટ એટેક નો ચાન્સીસ એબ્ઝોર્બ થઈ જાય. બરાબર, એબ્ઝોર્બ થઈ જાય છે. પ્રભુજી, ગટ હેલ્થ એ લોકોની સારી હોય. આમ જોવા જાય ને તો બધા રોગ આપડા છે ને એ ગટ ઉપર જ આધારિત હોય છે. આપણું ગટ જેટલું સારું ને એટલું આપણે શરીર સારું રહે આપણું, એવું હોય છે. એ લોકો મોસ્ટલી બોઇલ્ડ ફૂડ જ ખાતા હોય છે પ્રભુજી. એ લોકોનો મોસ્ટલી ફોકસ હોય કે બોઇલ્ડ હોય, ફ્રાઈડ તો ખાતા નથી. ત્યારે આપણે ઇન્ડિયન્સોનું મેઇનલી ફ્રાઈડ ને આ ને બધું વધારે હોય. પ્રોબ્લેમ એટલે જ પ્રભુજી એ લોકો પ્રોડક્ટિવ વધારે છે, કેમ કે જોવા જઈએ તો જાપાની લોકો કામ વધારે કરે પણ એ લોકો ખાય ઓછું, એટલે એ લોકોમાં આળસ ઓછી હોય છે. સાચી વાત. એનીવે આ તો બહુ મોટો ટોપિક છે તમારે. હરે કૃષ્ણ પ્રભુજી. વાત, કફ અને પિત્ત પ્રભુજી, વાત, કફ અને પિત્ત જે મેન્ટેન થાય ને એવી રીતે બેલેન્સ ડાયટ લેતા હોય છે, એટલે સ્ટડી કરીને એ પ્રમાણે ચાલતા હોય છે, તો શરીરમાં સારી રીતે સ્ફૂર્તિ કહેવાય. પ્રભુજી, કોન્સ્ટિપેશન થતું નથી ફાઇબ્રસ ફૂડ થી. કોન્સ્ટિપેશન ના થાય એટલે તમારું શું કે ઇન્ટેસ્ટાઇલ ને એ છે બધું હેલ્ધી રહે, એટલે એ બેનિફિટ થાય છે. એનીવે આ બહુ સરસ બધાને જાણકારી છે, જાણીને બહુ ખુશી થઈ. પણ આખો ટોપિક જ અલગ છે આપણે, અને આના ઉપર ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે ત્રીજા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાન કહે છે કે ભાઈ સિદ્ધિ પ્રાપ્ત કરી સતી, એટલે કે ભાઈ જનક જેવા રાજા માત્ર નિયત કર્તવ્ય કર્મથી સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલે કે ડેફિનેટલી આપણે એક્ટિવ લઈને જ કર્મ કરીને જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય. અને બીજું પણ સાથે ભગવાન કહે છે કે માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા, એટલે કે એવો દાખલો પ્રસ્થાપિત કરવા માટે પણ આપણે કર્મ કરવા જોઈએ અથવા રેગ્યુલર આપણે એક્ટિવ રહેવું જોઈએ. પણ આ પોઈન્ટ આપણે શું કામે લઈ આવે, એ ચીજ તો આપણે જાણી ગયા કે આપણે કર્મ કરવાના છે, રેગ્યુલરલી હંમેશા 100% એક્ટિવ રહેવાનું છે. પણ આ શ્લોકના સંદર્ભમાં આપણે એ સમજવાનું છે કે જે આપણે આળસ જે આપણે કેળવીએ છીએ એના સંદર્ભમાં આપણને ગેરફાયદા કેટલા થાય છે. સૌથી પહેલા તો આપણને સિદ્ધિ પ્રાપ્ત નથી થતી અને આપણા
આવનારી જનરેશન માટે આપણે નેગેટિવ એક્ઝામ્પલ બેસાડીએ છીએ તો જેમ ભગવાને કીધું છે જ, પણ આના સિવાય આજની સંદર્ભમાં જોઈએ આપણે તો આળસના બહુ મોટા ગેરફાયદા બીજા બી છે આપણે તમારે. જેમ કે આપણને નુકસાન થવું, આમાં હોઈ શકે આપણને શારીરિક નુકસાન થાય, હોઈ શકે આપણને માનસિક નુકસાન થાય, હોઈ શકે આપણને આર્થિક નુકસાન થાય. બધા ટાઈપના નુકસાન આપણને આળસથી થાય છે. એવું નથી કે ખાલી એક જ પ્રકારનું નુકસાન આપણને થાય છે. આળસથી આપણને બધા પ્રકારના નુકસાન થાય છે. જેમ કે આપણે જોઈએ કે એનાથી આપણને અજ્ઞાનતામાં પણ વધારો આવે છે. કારણ કે જ્યારે આપણે જેમ કીધું ને કે ભાઈ કોણ કે હમણાં એક્ઝામ્પલ કીધું ને કે ભાઈ 8 વાગ્યાના ક્લાસમાં પેલા 100 પાર્ટિસિપેન્ટ હતા, હવે આસ્તે આસ્તે ઘટી ગયા તમારે. તો દેટ મીન્સ કે એ લોકોને જ્ઞાનથી વંચિત રહ્યા ને તમારે, એ લોકોના અજ્ઞાનમાં વધારો થયો ને તમારે. જ્ઞાનથી વંચિત રહેવું એ પણ તો એક જાતનું અજ્ઞાનતામાં વધારો જ છે તમારે. અને અન્ય લોકો દ્વારા છેતરપિંડી, એટલે કે આ જ્યારે આપણને સાચું અને સારું જ્ઞાન પ્રાપ્ત નથી થતું, જે આપણે ખાલી ભૌતિક દુનિયાનું જે કહેવાતું જ્ઞાન મેળવવામાં આગળ વધીએ છીએ, તેમાં તો આપણે જોઈએ છીએ કે ડગલે અને પગલે આપણી સામે આવા છેતરપિંડીના કેસો બધા આપણને મળતા રહીએ છે. આપણે આના સંદર્ભમાં ખાલી ફ્રોડ ને એવા બધા ન લઈએ, પણ નાની નાની પણ છેતરપિંડી પણ છે ને બધી આપણા જીવન દરમિયાન પણ થતી જ હોય છે. ઘણી વાર આપણને નથી કહેતા એ માણસ મને ઠગી ગયો, આ પરચેસ કરવા ગયા હતા અને આટલી કિંમત જોઈને અમે લોહી, પણ અંદરથી તો ચીજો તો આવી નીકળી. આ પણ તો એક જાતની છેતરપિંડી જ છે ને તમારે. આ બધું પણ શેના કારણે થાય છે? ઘણી વાર આપણી આળસના કારણે પણ થાય છે. આપણે કહીએ માણસને કોઈકને સોંપી દે કે જા તું જઈને લેતા આવો ને માર્કેટમાંથી. હવે ઓલો માણસ શું કરે? આપણો ફાયદો ઉઠાવે તમારે. એ કંઈક એવું ઓછી વધારે કિંમતનું કંઈક ભળતું સુડતું લઈ આવી દે અને આપણને કહે કે આવી તો આમ સારું છે ને આમ છે ને તમારે, અને પાછી કંઈક બીજું નીકળે. એ પણ છેતરપિંડી થઈને આપણી સાથે તમારે. અને ડેફિનેટલી મેન્ટલ પ્રોબ્લેમના હિસાબે જોઈએ તો આળસમાં હોઈએ છીએ તો આપણને ટેન્શન આવે જ છે આપણને, કારણ કે ઘણીવાર આપણા કામમાં વિલંબ થાય છે, ઘણીવાર આપણે કામ નથી કરતા. અલ્ટિમેટલી તો આપણે ભોગવવું જ પડે છે તમારે. એ જે નથી કર્યું આપણે એના કારણે પણ તો આપણે, અને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થાય છે. આળસના કારણે આપણું બેઠાડું જીવન થઈ જાય છે. અને આજની સંદર્ભમાં આજે અત્યારે જાપાનીઝ ટેકનોલોજીનું બધું આટલું સારું ડિસ્કસ કર્યું, પણ હવે એની તમે બીજી સાઈડ જુઓ, જેમ કીધું ને વિમલા માતાજી કે ભાઈ આપણે લોકો વધારે ઓઇલી ફૂડ ખાઈએ છીએ, અને આ બધા ફૂડ ખાવાના કારણે આપણી શારીરિક સ્થિતિ કેવી હોય છે, આપણી ડાયજેશન કેવું થાય છે, તમારે આપણી નિંદર કરવાની કેવી હોય છે. ઘણીવાર રિસેપ્શનમાં જઈએ આપણે બધું એવું બધું વેરાયટી ઓફ ફૂડ ખાઈએ અને ત્યારે તો ખાઈ લીધું, રાતના હવે નિંદર આવે છે આપણને? નથી નિંદર આવતી આપણને. એસિડિટી પ્રોબ્લેમ કયો, ગેસ પ્રોબ્લેમ કયો, આ બધું થતું જ હોય છે. એટલે કે ઘણી બધી એવી શારીરિક સમસ્યાઓ પણ ઊભી થાય છે આપણી લાઈફસ્ટાઈલના જ કારણે ને તમારે, આપણી બધી આળસના કારણે તમારે. અને જ્યારે આવી રીતે બધું થાય છે તો ઘણીવાર આપણે લાઈફમાં બીજા પ્રત્યે આપણે બોજ પણ બની જઈએ છીએ. આપણે બરાબર કામ ન કરી શકતા હોય, આપણી બરાબર શરીર ન ચાલતું હોય, આપણી બરાબર આવક ન રહેતી હોય, અને બાકી બીજા ઉપર આપણે બોજ જ બન્યા ને. બીજા લોકોએ આપણા ઘરમાં આપણા માટે કામ કરવું પડે તમારે. ઘરમાં કોઈ નવી વહુ આવી હોય અને ઘરમાં આવી રીતે જોવે કે ભાઈ મા બાપની લોકો બધા આળસુ છે, સાસુ સસરા આળસુ થઈ ગયા છે, ઓલી બિચારીએ કામ કરવું પડે કે નહીં તમારે? ઇનડાયરેક્ટલી દોષ આપણો છે તમારે. આપણે એના ઉપર અત્યારે બોજારૂપ છીએ તમારે. જો કોઈ એવી કન્ડિશન હોય ને તકલીફ હોય તો વાત અલગ છે, પણ આપણે વહુ આવી ગઈ છે ને, હવે તો વહુ કરશે ને બધું. દીકરો છે ને, દીકરો જાશે ને દુકાને, દીકરો ઓફિસે કરશે ને, બધું આમ કરશે ને તેમ કરશે, અને આપણે બેઠાડું જીવન જીવતા હોઈએ, અન્ય ઉપર બોજ જ થયા ને આપણે. જો એક્ટિવ હંમેશા રહેવાનું છે. જરૂરી નથી કે વહુ આવી ગયો તો તમે તમારા બધા કામ છોડીને બધામાં તમે ઘરે બેસી જાઓ અથવા તો સોફા ઉપર બેસી જાઓ. તમે કોઈ બીજી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાવ ને. દીકરો ઓફિસ દુકાને જાય છે, તમારું બધું સંભાળી લીધું છે, તો તમે કોઈક એવી બીજી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાવ. તમે કંઈક કાર્યરત તો થાવ, એક્ટિવ તો રહ્યો. કારણ કે વગર એક્ટિવ રહીને તો આપણે બીજા ઉપર બોજ બનીએ ને તમારે. ખરેખર અંશે આમ જોવા જઈએ ને તો ઘણીવાર આપણને યંગ જનરેશન આપણને ખોટા લાગે છે, પણ આવી રીતે સાચી રીતે જો ક્યારેક એ લોકોને આપણે જોવા જઈએ ને તો એ લોકો પણ ઘણી અંશે ખોટા નથી હોતા તમારે. આ તો બધું એના માટે એપ્લાય થાય છે જે લોકો આવી રીતે આળસુ જીવન જીવતા હોય છે, તો બીજા રીતે બોજ બનેલા હોય છે. અને જ્યારે આવી રીતે આપણું જીવન જીવતા હોઈએ તો આપણે જીવનનું મૂલ્ય તો ગુમાવ્યું જ ને. આપણે શું મનુષ્ય જીવનને સાર્થક કર્યું તમારે? બંને રીતે નુકસાન કર્યું. આળસુ જીવન જીવીને બીજા ઉપર બોજ બનીને પણ આપણે આપણું મૂલ્ય ઘટાડ્યું તમારે, અને આધ્યાત્મિક જીવન ન જીવવા એ રીતે પણ તો આપણી આત્માનું આપણે મૂલ્ય ઘટાડ્યું તમારે. તો બંને રીતે આપણને તો ગેરફાયદા થયા ને, ફાયદો ક્યાં થયો આમાં તમારે? તો એટલા જ માટે જેમ ભગવાન કહે છે ને કે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી, આમાં સિદ્ધિ બંને આવી ગઈ. તમારે એમાં ભૌતિક સિદ્ધિ તમને પ્રાપ્ત થશે, તમે મરશો ત્યારે બધા તો રાહ જોઈને બેઠા હશે કે ક્યારે આ માણસ જાય તમારે, જો આવી રીતે કોઈના ઉપર બોજ ને બધું બનેલા હશું તમારે. એટલે કે ના આપણે આધ્યાત્મિક ઇમ્પોર્ટન્સ બહુ ઘટી જાય તમારું પછી. સોશિયલ લાઈફમાં ઇમ્પોર્ટન્સ એકદમ બધું ઘટી ઘટી જાય. જાય.
એટલે કે આધ્યાત્મિક રીતે આપણે તો સિદ્ધિ કોઈ પ્રાપ્ત ન કરી તો ભૂલી જ જઈએ, પણ ઇવન ભૌતિક દુનિયા દ્રષ્ટિએ પણ આપણે કોઈ મરતી વખતે બી સિદ્ધિ પ્રાપ્ત ન કરી ને, ઉલટાના લોકો ઉપર બોજ બનીને આપણે કે ને કે જાય તો સારું આવે જલ્દી તમારે, એવી ટાઈપનું જીવન જીવવા આપણે તમારે, તો શું કામનું જીવન આપણે, એ કૂતરા કરતા વધારે ખોટું જીવન જીવન આપણું. એટલે કે આળસુપણું આપણને બહુ મોટા ગેરફાયદા આપે છે. એ સંદર્ભમાં આપણે એ શ્લોકને સમજ્યા. હવે આ એક મહત્વનો શ્લોક આપણે જોઈએ કે જેમ 18મા અધ્યાયના જે મોક્ષ સંન્યાસ યોગમાં છેલ્લા અધ્યાયમાં ભગવાન આપણને 39મા શ્લોકમાં જે બતાવે છે તેમાં પર ભગવાન આપણને બધી 6 ચીજને બધી 3 ભાગમાં વિભાજિત કરીને કહે છે ને, સત્વગુણી, રજોગુણી, તમોગુણી. તેમાં આપણને સુખ પણ સત્વગુણી, રજોગુણી અને તમોગુણી સુખ બતાવે છે. તો આમાં સંદર્ભમાં ભગવાન આપણને કહે છે કે જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા છે, અને જે નિંદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે. તમે કહેશો આને અને આળસને શું લાગે વળગે? એવું નથી કે ખાલી અહીંયા આળસ શબ્દ આવ્યો એટલે કે આળસને લાગે વળગે, પણ આમ જોવા જાવ ને તો બહુ ઊંડો સંબંધ છે આ શ્લોકને તમારા આળસને અને આપણા જીવનશૈલી સાથે તમારે. કારણ કે હોઈ શકે ઘણી વાર આપણને શું છે કે આપણી ઇઝી લાઈફ આપણને મળે છે તમારે. ઘણી વાર એવા આપણી પાસે સાધન, સુખ, સગવડ બધું હોય તમારે, ઇવન એમાં માની ટેકનોલોજી બી આવી ગઈ તમારે, અને આવી ટેકનોલોજી અથવા તો આવા સાધન, સુખ, સગવડ આપણને પ્રાપ્ત થાય અને આપણી લાઈફ છે ને બહુ ઇઝી થઈ જાય છે તમારે. અને એ જ્યારે ઇઝી લાઈફમાં આપણને કહીએ છીએ કે ઘણું બધું સુખ છે, આપણને ઘણી બધી શાંતિ છે, કહેવાતું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, ત્યારે એ માણસનો નેચર શું હોય છે તમારે આખો ઉલટો જ હોય તમારે. હોઈ શકે આવી રીતે નિંદ્રા અને આળસમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય, ખોટા કાર્યમાં પ્રવૃત્ત થયેલો હોય, કંઈક ને કંઈક વ્યસન લાગેલા હોય, પણ આપણને લાગે કે આ માણસ તો કાંઈ કામ નથી કરતો અને આવી રીતે આમ છે ને આટલું સરસ જીવન માણે છે, આટલો આનંદિત રહે છે, આટલી બધી સુખ સુવિધા સગવડ રહેલી છે તમારે. તો ડેફિનેટલી આ જે સુખ જે છે, જે ભગવાને અહીંયા કીધું છે ને કે આ તામસી સુખ કહેવાય છે. તો એ તામસી સુખ તો છે જ તમારે, પણ અલ્ટિમેટલી ભોગવી શેના કારણે રહ્યો છે? તો કે ભાઈ હોઈ શકે એના પૂર્વજન્મના એવા કોઈ પુણ્ય કર્મ કરેલા હશે કે જેવી અત્યારે એને આવી લાઈફસ્ટાઈલ મળી રહી છે તમારે. અને આ લાઈફસ્ટાઈલને પણ એને કહી શકીએ કે ભાઈ સારી રીતે ઉપયોગ ન કર્યો તમારે, એટલા માટે ભગવાન એને ઈ સુખને પણ તામસી સુખ કહે છે. અને ઈ સુખમાંથી જે બાય પ્રોડક્ટ તરીકે જેનું બધું ઉદ્ભવે છે ને, જે ભગવાન આપણને બતાવે છે નિંદ્રા, આળસ અને પ્રમાદ, આ પણ તો ખોટું થયું ને તમારે. તો અલ્ટિમેટલી ઘણી વાર આપણને આવી લાઈફસ્ટાઈલ મળી ગઈ હોય અને એવા સંદર્ભમાં આપણે એન્જોય કરતા હોઈએ અથવા તો સુખ માણતા હોઈએ, પણ એ પણ એક રીતે કહીએ તો આપણને નુકસાનકારક છે. કેવી રીતે નુકસાનકારક છે? જેમ કે ભગવાને કીધું તામસી તો કહેવાય જ છે, પણ હવે આપણે જોઈએ કે આવા બધા જો આપણામાં લક્ષણો હોય ને, તો એક રીતે આપણે કહી શકીએ કે ભાઈ આપણે ખોટું જીવન જીવી રહ્યા છે. ભલે આપણને સુખ સુવિધા, સગવડ, ટેકનોલોજી બધાનો લાભ મળી રહ્યો છે, તેમ છતાં આ બધા લક્ષણો જો આપણામાં હોય તો વી આર લિવિંગ અ બેડ લાઈફ તમારે, આઈ વુડ સે તમારે. અને તામસી સુખ ભોગવી આપણે ભોગવી રહ્યા છે. કેમ કે વિલંબ કરવો બધી ચીજમાં, ડિલે કરવો તમારે, થઈ રહેશે, થઈ જશે, શું છે હવે તમારે. જવાબદારીઓ ટાળવી, જેમ આપણે સ્ટાર્ટિંગમાં કોઈક માતાજીએ કીધું હતું ને, એને મેં કીધું ને કે આપણે છેલ્લો શ્લોક છે એના સંદર્ભમાં જવાબદારી વાળો પોઈન્ટ આપણે કનેક્ટ કરશું તમારે. તો તમે જો ઘણીવાર આવી રીતે સુખ અને શાંતિમાં આપણે જે માણસો જીવતા હોય તમારે, એ છે ને કોઈ નવી જવાબદારી લેવા રાજી ન હોય તમારે. એક વિચારે કે આમાં છે ને બરાબર છે, મને તો આરામ જ છે ને, શું કામ મારે નવી જવાબદારી લેવી? ઓફિસમાં પણ ક્યારેક કોઈક એવું નવું કામ આવીને કોઈ નવી જવાબદારી આપવામાં આવે ને, ના ના મારે નથી લેવી, મારે તો નથી દૂર જવું તમારે. આના સંદર્ભમાં જો હું તમને થોડે ઘણે અંશે કહીશ, કદાચ હોઈ શકે કે તેમાં પ્રભુજી આપનું એક્ઝામ્પલ યુઝ કરી શકું કે નહીં? પેલા પરમિશન. હા પ્રભુજી, ચોક્કસ. ઓકે પ્રભુજી, જો માઇન્ડ નહીં કરતા અને કદાચ હોઈ શકે તમે સારો એનો ઉપયોગ બી કરતા હશો તો તમને એપ્લાય નથી થતો, પહેલા જ ડિસ્ક્લેમર મૂકી દઉં છું. પણ જેમ કે ઓકે, જેમ કે કીર્તિવાન પ્રભુજીએ શું કીધું કે મેં સરકારી નોકરી એટલા માટે ચૂઝ કરી કે મને છુટ્ટી મળે. ઓકે, પછી એને શું કીધું કે ભાઈ હવે એવી સ્થિતિમાં હું થઈ ગયો છું, કમ્ફર્ટ ઝોનમાં આવી ગયું છું કે ભાઈ મને અત્યારે મારે પ્રમોશન બી લેવું મને ગમતું નથી, એટલે મેં પ્રમોશન બી નથી લીધેલું, કારણ કે નવી જવાબદારી ને બધું આવે તમારે. હવે જો આમાં બે પરિસ્થિતિ હોઈ શકે, હું જસ્ટ એઝ્યુમ કરું છું, અને જો મારી ભૂલ થાય તો કે ત્યાં પ્રભુજી મને માફ કરજો. હોઈ શકે એ સમયને પોતે સારી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતે જ્ઞાનમાં પોતે પ્રભાવિત થયા, પણ જયારે એનો પહેલો ઉદ્દેશ શું હતો, ત્યારે નોકરી મેળવવા માટે સરકારી નોકરી, ત્યારે તો કદાચ આ જ્ઞાન નહોતું મળ્યું તમારે. ત્યારે એમણે શું વિચાર્યું કે ભાઈ સરકારી નોકરી મળે તો મને છુટ્ટીઓ મળશે તમારે. હવે એ છુટ્ટીનો ઉપયોગ જો એ સારી રીતે ઉપયોગ કરતા હોય તો વાત બરાબર છે, અધરવાઇઝ એ જવાબદારીમાંથી છટકા ને તમારે, તો એ પણ એક જાતની આળસ છે તમારે.
કહેવાતું સુખ આપણે માણવા માટે, કહેવાતી છુટ્ટીઓને માણવા માટે, કહેવાતી રજાઓને માણવા માટે આપણે ન તો પેલા સરકારી નોકરી ચૂઝ કરી અને હવેમાંથી પણ આપણે આગળ જવાબદારી પણ નિભાવવા માટે આપણે રેડી નથી થતા તમારે. જો મારી ક્યાંય ભૂલ હોય તો ફરીથી માફી ચાહું છું કે પ્રભુજી તમારે. ના પ્રભુજી, કોઈ ભૂલ નથી પ્રભુજી. એ તો પ્રભુજી જ્ઞાન થાય ને તો જ આપણને ખબર પડે, બરોબર ને? બાકી બધું બરાબર જ લાગે. તો આ એકચ્યુઅલી થોડું આપણું આળસુપણું છે. આવી રીતે નવી જવાબદારી ન સ્વીકારીએ ને અથવા એને ટાળીએ ને એ આપણું, જો સ્વીકારવો આપણા માટે હોઈ શકે પોસિબલ ન હોય ને, આપણને એવું જ્ઞાન ન હોય, આપણી પાસે લાયકાત ન હોય, કાબિલિયત ન હોય, તો આપણે નહીં સ્વીકારવાની. પણ આપણી પાસે આ બધું ચીજ હોય ને આપણે એને ટાળીએ ને, એવોઇડ કરીએ ને તમારે, તો એ આળસ છે એક જાતનું. પછી ડેફિનેટલી ધ્યાન નો. જી પ્રભુજી બોલો. આપણે જો બેલેન્સ લાઈફ બરોબર હરે પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી. બેલેન્સ લાઈફ માટે આપણે વિચારવું પડે ને પ્રભુજી, એટલા માટે થોડું. એટલે જ મેં તમને કીધું ને કે જો ઈ તમે સમયનો સારી રીતે બીજો ઉપયોગ કરતા હો તો વાત અલગ છે તમારે. એટલે મેં પહેલા કીધું ડિસ્ક્લેમર મૂકી દઉં છું તમારે. પણ જો બીજી હરે કૃષ્ણ પ્રભુજી. જે મુકેશ પ્રભુજી, હરે કૃષ્ણ. આમાં અમુક વખતે એવું પણ થાય ને પ્રભુ કે જે વખતે તમે નોકરી સ્વીકારો, વેન તમે પ્રોસેસમાં હો ડિસિઝન લેવાના, ત્યારે યુ આર નોટ વેરી મેચ્યોર્ડ. યુ આર ટેકિંગ ધેટ ડિસિઝન ઓન ઇમેચ્યોર્ડ લેવલ, કે કોઈનું સાંભળેલું હોય કે ભાઈ આને આમ આવું કે છે કે ઓર વોટ એવર, લાઈક એના બેઝ પર તમે ડિસિઝન લો છો. ધેટ્સ નોટ અ મેચ્યોર્ડ ડિસિઝન લાઈક ઓલ ધીસ. જો એક મિનિટ પ્રભુજી, જો ત્યાં તમને કહું, મેં શું કીધું કે હોઈ શકે આપણી પાસે નોલેજ ન હોય, હોઈ શકે આપણી પાસે સ્કિલ ન હોય, હોઈ શકે આપણી પાસે એક્સપિરિયન્સ ન હોય, તો આપણે એને નથી દૂર રહીએ, બરાબર છે, સ્વીકારી ન જોઈએ. તો તમે જે કીધું કે ઇમેચ્યોરિટી પણ એ ટાઈપનું નોલેજમાં આવી જ ગયું ને તમારી. નોલેજ, મેચ્યોરિટી કમ્સ ફ્રોમ ધ નોલેજ ઓનલી. કરેક્ટ. બસ હવે છે એટલે ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ગ્રેબ કરી લેવી જોઈએ. ઇફ યુ આર તમારી ઉંમર બરાબર હોય, બરાબર, તો જે બી પ્રમોશન મળતું હોય તો લઈ જ લેવું જોઈએ. હું તો એમ માનું છું. ઓકે, જો આના સંદર્ભમાં હું તમને ખાલી મારો એક એક્ઝામ્પલ શેર કરું. તમને હું કઈ વધારે નહીં કહું તમારે આના માટે. મને જ્યારે આ બ્રીજ ક્લાસ લેવાનું કીધું ને તમારે, ત્યારે મારી પાસે બહુ લિમિટેડ પ્રેઝન્ટેશન ને બધું મને ફર્નિશ કરવામાં આવેલું હતું. મને જે પ્રમાણે મોકલું પ્રેઝન્ટેશન, એમાં ખાલી 2 કે 3 પીપીટી ને હતા અને એ બધું હતું. પછી મેં વિચાર્યું કે ભાઈ આપણે જો આને કન્ટિન્યુ રાખવા હોય તો કંઈક ને કંઈક આપણે કરવું તો પડશે જ ને તમારે. તો હવે આને કરવું કેવી રીતે તમારે? તો ડેફિનેટલી આપણે એના સિવાય જે બાકી બધા જે આ ક્લાસીસ ને બધું લઈએ છીએ, એ પ્રેઝન્ટેશન જે હતા તમારે 2-3 પ્રેઝન્ટેશન, એ તો હું કહીશ કે 4-5-6 ક્લાસમાં જ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા હતા તમારે. આ બધા આપણે EQ, PQ, SQ તમારે ઓલા પછી 20 પોઈન્ટ આપણે જે જ્ઞાનના સંદર્ભમાં લીધા, અત્યારે આપણે આના સંદર્ભમાં બધું જે આપણે આગળ વધારીએ છીએ, અમે મારી જવાબદારી ત્યારે સ્વીકારીને તમારે કીધું ના ભાઈ મારે આપણે કંઈક કરવું છે, આપણે કંઈક તમારે. હવે આ જેમ કે અત્યારે લગભગ 70 થી 72 ક્લાસ આપણે ચાલશે, તો ઓલરેડી લગભગ પહેલા જ આપણે ગણતરી માંડી કે લગભગ 9 મહિના જેવો સમય લાગશે તમારે. આ જવાબદારી આપણે સ્વીકારી જ નહીં તમારે. હું તો ચાહતો તો ત્યાં ફૂલ સ્ટોપ કરી શકત ને તમારે. મારી પાસે કાંઈ નહોતું, કોઈ મારી પાસે પ્રેઝન્ટેશન કે કાંઈ નહોતું તમારે, કોઈ માહિતી પણ કાંઈ નહોતી તમારે. મને જે કહેવામાં આવેલું મેં તો 6 ક્લાસમાં કમ્પ્લીટ કરી નાખ્યું. આઈ કેન પુટ અ સ્ટોપ ઓવર ધેટ તમારે. માય જોબ ઇઝ ડન તમારે. પણ ના, આપણે કંઈક સ્વીકારવું પડે ને, આપણે કંઈક આગળ વધવું પડે તમારે. તો એના સંદર્ભમાં જસ્ટ ઓલે ઇન્ફોર્મેશન માટે. પછી જેમ કે ધ્યાનનો અભાવ, ઘણી જગ્યાએ આપણે શું છે કે ભાઈ આપણને જેમ કીધું ને કે કંઈક પૈસા ન મળવાનો હોય, વોલ્યુન્ટરી કરતા હોય, આપણે બેદરકારીથી કામ કરતા હોય છે, આપણે પૂરેપૂરું 100% એટેન્શન નથી આપતા, તો એ પણ એક જાતની આળસ જ છે તમારે. આ બધા છે ને આળસના લક્ષણો અથવા આળસના છે ને પ્રકારો છે તમારે. અને આ બધું પણ જાણવું બહુ જરૂરી છે, કારણ કે આપણામાંથી ઘણા લોકોની અત્યારે લાઈફસ્ટાઈલ બહુ ઈઝી હશે, બહુ સારી પોતે ઈઝી લાઈફસ્ટાઈલ જીવતા હશે તમારે. પણ એ પણ એક આપણે કહી શકીએ કે ભાઈ એનો પણ આપણે સારો ઉપયોગ કરવો જોઈએ તમારે. આ ઈઝી લાઈફસ્ટાઈલ, બધી સુખ સગવડ સુવિધા ઉપલબ્ધ થયેલી છે, એનો મતલબ ભગવાનની કૃપા તો છે, બરાબર છે, પણ આપણે આપણી લાઈફમાં કંઈક એક્સ્ટ્રા કરવું જોઈએ તમારે. ઓકે જી પરેશ પ્રભુજી, ધન્યવાદ. અને સરળતાથી વિક્ષેપો દ્વારા આકર્ષાય છે. એટલે કે આવા લોકો માણસો છે ને કંઈક ને કંઈક છે ને ઓપોર્ચ્યુનિટી જતા હોય. ક્યારે મને ઓલો ફોન કરે અને મને કે ચાલ ટાઈમ ફ્રી હોય તો હાલ ને આપણે બહાર વયા જઈએ, વहाँ બેસી આવે, અહીંયા જઈ આવે, આમ કરીએ તેમ કરીએ. જેમ અત્યારે પત્તાની સિઝન ચાલે છે હમણાં, ઘણા લોકો એવા હોય છે કે આની રાહ જોતા હોય કે ક્યારે ઓલો મને ફ્રેન્ડ કરે અને એના ઘરે પત્તા રમવાનું ઇન્વિટેશન આપે તમારે. એટલે કે વેઇટ ફોર ધેટ પ્રોપર્ટી. જી આશિતા માતાજી શું કહેજો? હરે કૃષ્ણ પ્રભુજી, એ લાસ્ટ પોઈન્ટમાં તમે કહેતા હતા ને કે આપણને ઈઝી લાઈફ આપી દીધી હોય તો એનો સદુપયોગ કરવાનો, તો મને એકદમ જ ભગવદ્ ગીતાનો એક શ્લોક યાદ આવ્યો, 6ઠ્ઠા અધ્યાયનો, કે એમાં કે છે ને કે જે યોગી અસફળ થાય તો પછી ભગવાન કહે છે કે એની યાત્રામાં એને જે ગેઇન કર્યું છે એને પછી આવતા જન્મે ગર્ભ શ્રીમંત કે
એવા ઘરમાં જન્મ મળતો હોય છે. છઠ્ઠા અધ્યાય 41 અને 42 હા. પુસ્તકમાં કહે તો છે. પછી એનો ઉપયોગ એને એમાં બીકોઝ એને પેટ્યું રડવા માટે કેટલી મહેનત નથી કરવાની હોતી, તો એ સદુપયોગ કરી શકે. હરે કૃષ્ણ. જી બરાબર, ધન્યવાદ માતાજી શેરિંગ માટે. જો આવું એકદમ પ્રેસાઇઝ અને ટુ ધ કોન્ક્રીટ શેરિંગ હોય ને માતાજી બહુ ગમે તમારે. ગઈકાલે મને પણ થોડુંક તમે માફી ચાહું છું માતાજી, મેં તમને કીધું કે ભાઈ તમારું શેરિંગ જરાક અમને ફાયદો ન થયો તો બી પ્રેસાઇઝ. ના પ્રભુજી, જરૂર છે, તમે કહેતા રહેજો. મને થોડુંક એવું લાગે કે તમે થોડા મારી જોડે સ્ટ્રિક્ટ થાવ છો, પણ જરૂર છે. પણ ક્યારેક I don't take it negatively. ફ્રેન્કલી કહી દઉં છું તમારે. Yes, પ્રભુજી. Thank you. હરે. આજે તમે એકદમ બરોબર કીધું, પરફેક્ટ. ધન્યવાદ માતાજી. ઓકે, તો ક્યારેક એવો થાક લાગતો હોય આપણને, જોઈએ કે ભાઈ આપણને ઇન્ટરેસ્ટ ન પડતો હોય ને એટલે થાક લાગતો હોય. જો જે કામમાં આપણને ઇન્ટરેસ્ટ પડતો હોય અને લાભ થતો હોય ને એ કામમાં તમે જોજો આપણને થાક નહીં લાગે. નોર્મલી તમારે આપણે એક્સ્ટ્રા 2-3 કલાક બી કામ કરી જશું ને તોય આપણને થાક નહીં લાગે. ઓલા બાકીમાં તો આપણે અડધી કલાક બી એક્સ્ટ્રા કરશું ને, ઓહો બહુ થાકી ગયો છે આજે, તો નહીં થાય વધારે. એટલે આ બધો પણ નિશાની આપણે એની છે. આપણે કંટાળો આવવો, અનુભવવો. ઇન્ટરેસ્ટ લાગતો હોય તો કંટાળો આવે જ નહીં તમારે, પણ જો એવું કઈ લાભ નહીં દેખાતો હોય, ફાયદો નહીં લાગતો હોય, કંટાળો આવશે. છોડને, હવે પતી ગયું. પહેલનો અનુભવ, જેમ કે મેં કીધું ને કે થોડી ઘણી આપણે પહેલ કરીને આ બધા ક્લાસીસમાં અત્યારે આગળ વધી રહ્યા છે. તો કંઈક એવું નવું આપણે કર્યું ને તમારે કે ભાઈ જેથી કરીને બધાને આપણે લાભ મળી શકે. આપણે અને શારીરિક રીતે 1 મિનિટ આ 2 પોઈન્ટ લઈ લો પછી લઈએ કે પ્રભુજી આપણે શારીરિક રીતે નિષ્ક્રિયતા. ડેફિનેટલી આ લોકો બધા જે આવી સુખ સગવડો ને બધી માણતા હોય છે, પોતાની જાતને ફિઝિકલી આમ જોવા જઈએ ને તો 100% તો કઈ ન કહીએ પણ 90 થી 95% એ લોકો ઇનએક્ટિવ જ હોય છે. તમારે ઓફિસમાં જાય, બીજાને કામ આપી દે, આ કામ ના ઓલું કામ ના, બસ થઈ ગયું. બસ તમારે એક્ટિવલી ઇન્વોલ્વ જ નથી હોતા. તમારે નામ ખાતર બધું આવું કાર્ય કરતા હોય છે. અથવા તો ઘરમાં પણ આપણે જોઈએ તો આવી જ રીતે બધું હોય છે તમારે. અને લાંબી ઊંઘ તો ભગવાને કીધું છે ને કે આળસ, નિંદ્રા અને પ્રમાદ આ બધા એમાંથી ઉદ્ભવે છે. તમારે આ બધું જે સુખ એ લોકો માણતા હોય છે અને ભગવાને કીધું છે તામસી સુખ છે તમારે. તો આ રીતે આપણા આળસનો પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. હવે આના સંદર્ભમાં જોઈએ કે પ્રશ્ન હોય તો લઈ લઈએ આપણે. અને કીર્તિરામ પ્રભુજી આપનો એન્ડ રહી જતો, શું કહેતા હતા બોલો? હરે કૃષ્ણ પ્રભુજી. એકચ્યુઅલી કેવું છે, અમનો એક ફોલ્ટ એવો હતો, એક અઠવાડિયા પૂરો થયો પ્રભુજી. ફોલ્ટ જ એવો ડેન્જર હતો, બરોબર. પણ અમે દરરોજ સવારમાં જઈને મીન્સ બિલકુલ ફ્રેશ થઈને ચાલુ કરવા માટે જ જઈએ, બરોબર. અને એટલા જ લાગેલા રહીએ, બરોબર. તો 8 દિવસે બી થયો ને એટલી બધી ખુશી લાગી ને કે જો ફોલ્ટ થઈ ગયો, બરોબર. પણ મીન્સ પ્રભુજી કે આળસ નહીં કરી અને મીન્સ ઇન્ટરેસ્ટ રાખ્યો એમ કે કરવો જ છે, બરોબર. તો લાગેલા જ રહ્યા પ્રભુ, ચોક્કસ. તો એમ બધાને બી પેલા બધા ખુશ થઈ ગયા કે જો કે કેટલું ખરેખર આપણે પાછળ પડેલા રહ્યા પણ એને પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હવે આળસનો કમ્પ્લીટ થાય છે તો સંસ્કૃતમાં પણ એક બહુ સરસ સેન્ટેન્સ છે કે આળસ્ય હિ મનુષ્યાણામ શરીરસ્થ મહારિપુ. ઓકે પ્રભુજી, મીનિંગ બી સમજાવી દો. મારું સંસ્કૃત વીક છે, માફ કરજો. રાઈટ. એટલે માણસના શરીરમાં રહેલી આળસ એનો મોટામાં મોટો દુશ્મન છે એમ. અચ્છા, હા, એ તો ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં બી કે છે આપણને કે માણસે પોતાના મનથી જ એનો ઉદ્ધાર કરવો જોઈએ. બરાબર. હરે કૃષ્ણ પ્રભુજી, મેં એક બી વાંચ્યું હતું કે આળસ એ ખરી ને એ ભૂખમરો, ગરીબી અને અજ્ઞાનની જનની છે અને એની એકમાત્ર બેન છે એ બીમારી છે. હરે કૃષ્ણ. બરાબર, સરસ. અચ્છા, આપણા જીતી માતાજી આપનો એન્ડ રહેશે છે. એના પહેલા આપણે આપણા જે જૂના પાર્ટિસિપન્ટ છે એ લોકો તરફથી હમણાં કઈ એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ નથી લાગતું. લલિત પ્રભુજી, હેમાંગી માતાજી, આ બધા શું છે? આપણા તરફથી કોઈ પ્રશ્ન નથી, કઈ ઇનપુટ નથી? મારી કઈ ભૂલ નથી થતી ને પ્રભુજી? ના પ્રભુજી, હરે કૃષ્ણ સાંભળીએ છીએ તમને, બીજા બધાના ઇન્વોલ્વમેન્ટ ને. મેં કીધું લલિત પ્રભુજી પણ કઈ ઇનપુટ નથી આપતા, બધા કોઈ ઇનપુટ નથી આપતા. કઈ ભૂલ નથી પ્રભુજી, બહુ મજા આવે છે. પ્રભુજી, they are giving an opportunity to the newcomers, I think, in a lighter note. લલિત પ્રભુજી તો તમારું બધું કેપ્ચર કરવામાં પડ્યા છે કે નોલેજ બધું નોટ ડાઉન થઈ જાય એટલા માટે. ઓકે, પ્રભુજી રેકોર્ડિંગ ચાલુ છે. હરે કૃષ્ણ. મારે ખાલી એક આનો આળસના સંદર્ભમાં શ્લોક કયો હતો. એ છે અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્ર, અમિત્રસ્ય કુતો સુખમ. એટલે આળસ હશે કુતો વિદ્યા. આળસુ ને વિદ્યા ન હોય, વિદ્યા ન હોય એને ધન ન હોય, ધન ન હોય એને મિત્ર ન હોય, અને મિત્ર ન હોય એને સુખ ન હોય. એવો એક શ્લોક છે, અમને આવ્યો હતો ભણવા, એટલે મને એમ લાગે અમે શેર કર્યું. હરે કૃષ્ણ. સાચી વાત છે.
ઓકે, જી વેલુબા પ્રભુજી કઈ કહેવા માંગો છો? હરે કૃષ્ણ પ્રભુજી, સાચી વાત છે. આળસ હોય એનામાં કોઈ મિત્ર ના હોય, ધન ના આવે, નિષ્કાળજીના લીધે બેકારી આવે, એનામાં આર્થિક રીતે નુકસાન થાય, બધી જ રીતે નુકસાન થાય. એ જ આપણે આળસના ગેરફાયદા જોયા ને બધા. તમારે નુકસાન થવામાં બધું જ આવી ગયું, આર્થિક, માનસિક, આધ્યાત્મિક, શારીરિક, બધું તમારું. પ્રભુજી આપણે ભણવામાં આવતું ને આળસ એ જીવતા મનુષ્યની કબર છે. સુવિચાર આવતો ને એના ઉપર ઇંગ્લિશ કોટેશન બી છે, કઈ યાદ નથી. શું કે છે? સિંહસ્ય પ્રવેશન્તિ મુખે મૃગા, એવું સંસ્કૃતમાં શ્લોક હતો. એ ઉદ્યમ માટે છે, એનો ઓપોઝિટ છે એકદમ. અચ્છા પ્રભુજી, ભણ્યા 32 વર્ષ થઈ ગયા, એટલે ખાલી આટલી લાઈન યાદ હતી. ઓકે, સ્કૂલમાં બોર્ડમાં એ આખો શ્લોક છે એનો. નહીં પ્રવિશન્તિ સુપ્ત, પેલું સુપ્તસ્ય સિંહસ્ય નહીં મૃગા. નહીં ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી સિદ્ધ્યંતિ મનોરથ. એમાં પ્રભુજી મનોરથ નું આવે છે, એટલે ઈચ્છા શક્તિ પ્રધાન છે એવું આવે છે. મેઇન વસ્તુ તો ઉદ્યમ. હા, એટલે વિના ઉદ્યમ એટલે મનોરથ પૂર્ણ તમારા કાર્ય સિદ્ધિ થાય છે. બાકી તો સુતેલા સિંહના મોંમાં મૃગ જઈને પડતા નથી, એવું છે આખું. એને પણ ભોજન માટે કાર્ય કરવું પડે છે, ઉદ્યમ કરવો પડે છે. સંતોષમ પરમ ધનમ એમ કહેવામાં આવ્યું છે પ્રભુજી, બરોબર ને? તો સંતોષ હોવો જોઈએ, પણ પછી સંતોષ થઈ ગયા પછી સેવાનું કામ તો આપણે ના છોડવું જોઈએ પ્રભુજી, બરોબર ને? તો પછી આપણને આળસ ના લાગે ને આપણે સ્ફૂર્તિ જળવાઈ રહે પ્રભુજી. હરે કૃષ્ણ. જેવી રીતે તમે છે, બરોબર ને, કે સંતોષ છે તમને, તો તમે વધારે સેવાનું બીજું કામ આપો છો, બરોબર? અમને સેવા મીન્સ અમારા માટે ક્લાસીસ ને બધું કરો છો, તો એ સંતોષ સારો છે. પણ જે પછી આળસુ નથી થવાનું, કે મીન્સ સેવા આપણી ચાલુ રાખવાની છે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ લોકો તરફથી કઈ એવું ઇનપુટ કે સજેશન હોય ને, તો પ્લીઝ મને તમે ફોરવર્ડ બી કરી શકો છો આ બધા ટોપિકના સંદર્ભમાં, તો આપણે પણ એમાં ઇન્ક્લુડ કરી શકીએ. અત્યારે મેં જોયું કે ઘણા બધા લોકો તરફથી એવું સારું સારું બધા શ્લોકોના સંદર્ભમાં ને બધું ઇનપુટ આવ્યું, આપણે કહેવતો ને બધું, અને આ બધા કોટેશન છે, શ્લોકો છે, જો આપણે કરી લઈએ તો એ પણ સારું રહેશે આપણે. ઓકે, તો પ્લીઝ મને સલાહ સૂચન આપતા રહેજો, મને દોરવણું કરજો, અને કઈ મારી ભૂલ હોય તો મને પ્લીઝ કહેજો.